હે પુસ્તક તને વંદન. અને આપણા માટે જેણે એ પુસ્તક ખોલીને એમાંથી જે કંઈ સાર તત્વ પોતે સમજ્યા છે અને પોતે માણ્યું છે એ આપણી વચ્ચે વેચવા માટે આજે બે પુસ્તકોનો રસાસ્વાદ કરવા માટે જે વક્તાઓ આવ્યા છે તેઓનું સ્વાગત છે. વાંચન વલોણું જુનાગઢ લોકોને વાંચતા કરવા માટેનો એક સામૂહિક અને યજ્ઞીય પ્રયાસ છે, જેના જુદા જુદા પ્રક્રમોમાં પુસ્તક બુક મંથન, પુસ્તક પરિચય અને લાઈવ પુસ્તક પરિચય એ પણ એક પ્રોગ્રામ છે. તે પછી અમારો એક પ્રક્રમ છે એ છે પુસ્તક પરબ. જાહેર સ્થળોએ જ્યાં લોકોનો ખૂબ મોટો આવરો જાવરો છે, સવારના લોકો ચાલવા માટે આવે છે, એવા મોતીબાગના પરિસરની અંદર એ પુસ્તકોને પાથરીને એ પુસ્તકો ઘર ઘર લઈ જવા માટે લોકોને પ્રેરણા આપે છે અને એ વાંચેલું પુસ્તક ફરી બીજા રવિવારે પરત કરે છે. આવા શાળા ઉપયોગી, લોકોપયોગી આવા જુદા જુદા પ્રક્રમો વાંચન વલોણું ગ્રુપ જુનાગઢમાં કરી રહ્યો છે. એમાંનો એક આ પ્રયાસ છે બુક મંથન. તો આજના આપણા આ બુક મંથનમાં સર્વેનું સ્વાગત છે અને હું શ્રેયા ભટ્ટને વિનંતી કરીશ કે આપણા આજના જે પ્રથમ વક્તા છે એમનો પરિચય આપી તેઓને નિમંત્રણ આપે. શ્રેયા. યસ. નમસ્કાર સૌને. નેહાબેન પુરોહિત ભાવનગરના ગૃહિણી છે અને ગૃહિણી હોવા છતાં પણ ભાષા ઉપર એમની પકડ ખૂબ જ સુંદર છે. તેમણે 2006 થી લેખન કાર્યનો પ્રારંભ કરેલો અને તેમના બે કાવ્ય સંગ્રહો પરપોટાની જાત 2014માં અને ઓઢાડો અજવાળો 2021માં પ્રકાશિત થયેલા. અને તેમની એક કવિતા મહારાષ્ટ્ર પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 8ના અભ્યાસક્રમમાં પણ લેવાઈ છે. કવિ સંમેલન, આકાશવાણી, દૂરદર્શન, FM પર અનેક જગ્યાએ તેઓના અનેક કાવ્ય પઠન થઈ ચૂકેલા છે. તેમજ તેમને નાના મોટા ઘણા બધા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. તો આજે આપણી વચ્ચે તેઓ તેત્સુકો કુરોયોન્ગી નામના લેખકની ખૂબ જ પ્રખ્યાત કૃતિ તોતો ચાન, જેમનો અનુવાદ રમણભાઈ સોનીએ કરેલો છે, તેઓનો રસાસ્વાદ નેહાબેન પુરોહિતની આગવી શૈલીમાં આપણે માણીએ છીએ. ખૂબ ખૂબ આભાર વાંચન વલોણું પરિવારનો. અત્યાર સુધી એક કવિયત્રી તરીકે કવિતાઓ ખૂબ માણી છે, વાંચી છે, કવિતાઓનો આસ્વાદ કરાયો છે. એક ઈ મેગેઝિનમાં મેં લગભગ 25-26 કવિતાનો આસ્વાદ કરાયો છે. તો એમાં મારા માટે સહજ એ વસ્તુ છે કે કવિતા બહુ ઓછા શબ્દોમાં કવિએ બધી વાત રજૂ કરી હોય ને એનું વિસ્તૃત કરી અને મારે એની રજૂઆત કરવાની હોય. આજે એક આખું પુસ્તક છે અને એનો મારે ટૂંકમાં એનું મંથન કરી અને મારે તમારી આગળ રજૂઆત કરવાની છે. એટલે મારા માટે આજે આ પહેલો અનુભવ છે અને મને કહેતા જરાય સંકોચ નથી થતો કે આજનો મારો આ પહેલો અનુભવ હોવાથી થોડોક અઘરું છે મારા માટે, પણ છતાંય આ તોત્તો ચાન પુસ્તક મારું ખૂબ ગમતેલું પુસ્તક છે. અને જ્યારે મારી યારે વિરેન્દ્રભાઈ વાત કરી કે એક પુસ્તકનો પરિચય તમારે કરાવવાનો છે, ત્યારે પહેલું જ નામ મારા મનમાં આવ્યું એ તોત્તો ચાન હતું. અને મને એમ લાગ્યું કે ના, મારે આ વસ્તુ કરવી જોઈએ કે જે મને ગમ્યું છે. ગમતાનો ગુલાલ ન કરીએ તેનો કોઈ મતલબ. એટલે આજે હું મારું આ તોત્તો ચાન પુસ્તકનો લઈ અને તમારી સામે ઉપસ્થિત થઈશું. આ પુસ્તક ગમવાનું મુખ્ય કારણ મને એ લાગે છે કે મારી બે દીકરીઓએ આ પુસ્તકમાં જે રીતે વર્ણન કર્યું છે એવી સ્કૂલમાં ભણી છે. એટલે પુસ્તક જેમ જેમ હું વાંચતી ગઈ એમ સામાન્ય રીતે કોઈ પણ પુસ્તકનું મુખ્ય પાત્ર હોય એની સાથે આપણે આપણી જાતને સાંકળતા હોઈએ, પણ મારા માટે અનુભવ એ છે કે આ પુસ્તકમાં જે દીકરીની વાત છે એની મા સાથે હું મારી જાતને વધારે સાંકળું છું. આમાંથી મને એમ લાગે છે કે હું જાણે આ જીવન હું જીવી છું, આમાંથી હું પસાર થઈ છું. એટલે એ રીતે મારો એક દ્રષ્ટિકોણ આ પુસ્તક માટેનો જુદો છે અને એટલે જ મને આ પુસ્તક તમારી સાથે વેચવું ગમશે. પુસ્તક છે તોત્તો ચાન. એવું તમને બતાવું કે આ રીતનું છે. તમે જુઓ, એની પુસ્તકનું મુખપૃષ્ઠમાં એક નાની એવી દીકરીનું કાર્ટૂન દોરીને લેખિકાએ રાખવાનું પસંદ કર્યું છે કે જેથી પુસ્તકે તમને એવું વાંચતા વખતે હળવું ફૂલવું લાગે.
જરાય તમને એનો ભાર ન લાગે કે આમાં જીવનની બહુ ગુડ ફિલોસોફી છે, એવું નહીં લાગે. અને ખરેખર પુસ્તક એવું જ છે, એવી હલકી ફુલકી ભાષામાં, પણ બાળુછેરના એટલા સરસ આયામો એને નાના નાના ઉદાહરણોથી આપણને સામે ખોલ્યા છે કે કોઈ પણ સભાન માતા પિતા કે સજાગ શિક્ષક એને આ પુસ્તક વાંચવું જ જોઈએ, એવો મારો પ્રેમભર્યો આગ્રહ છે. પુસ્તકની વાત કરું, પુસ્તક ઉપર આવું તો નામ છે એનું તોત્તોચાન. આ લેખિકાની પોતાની જ બાળપણની વાત છે. એનું નામ છે તેત્સુકો કુરોયા નામી. આ તો એનું મૂળ નામ થયું, પણ જયારે સાવ નાની હતી ત્યારે એને કોઈ પૂછે કે તારું નામ શું, તો તેત્સુકો એવું અઘરું બોલવાને બદલે એને ગોગડી ભાષામાં તોતો કહેતી. અને ચાન શબ્દ જેમ આપણે કોઈ પણ વ્યક્તિના નામની પાછળ ભાઈ કે બેન લગાવીએ, એવી રીતે જાપાનમાં ચાન લગાવવામાં આવે. એટલે આનું નામ છે તોત્તો ચાન, દીકરીનું પોતાનું નામ. અને એની પોતાની વાત છે એટલે એને પુસ્તકનું નામ તોત્તો ચાન રાખ્યું છે. જાપાનનું આ એક બેસ્ટ સેલર પુસ્તક છે કે જે છપાઈને આવ્યું ત્યારથી ફટાફટ એની કોપીઓ વેચાવા માંડી અને વિક્રમજનક એનું વેચાણ થયું. અને એ પછી દુનિયાની કેટલી બધી ભાષામાં આ પુસ્તકનો અનુવાદ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં રમણભાઈ સોની એને આ પુસ્તકનો અનુવાદ બહુ જ સરસ કર્યો છે. અનુવાદ મને એટલા માટે ગમ્યો કે સ્થળ અને પાત્રો એના નામને જો તમે બાદ કરી દો અથવા તો એમાં તમે ગુજરાતી નામ ઉમેરી દો તો તમને આ ગુજરાતની જ કોઈ નાની એવી દીકરીની વાત હોય એવું લાગે. જાપાનની સંસ્કૃતિ જાળવી અને ગુજરાતી વાચકોને ગળે ઉતરી જાય એવી રીતે જે અનુવાદ કરવામાં સફળ રહ્યા છે, એના માટે રમણભાઈને આપણે ખૂબ જ ધન્યવાદ આપવા ઘટે. પુસ્તક વાંચીએ ને ત્યારે એકદમ સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો પુસ્તકમાં એક અતિશય ચંચળ એવી એક દીકરીના બાળપણના નાના નાના પ્રસંગો છે, જે પ્રસંગો એને પોતાને મેમોરાઇઝ થયેલા છે. પોતે મોટી થઈ કંઈક બની ને ત્યારે એને એના સ્કૂલના હેડમાસ્ટરને આપેલું એક વચન યાદ આવ્યું અને પછી એને પોતાના કિસ્સાઓ છે એ પોતે યાદ કર્યા. એક પછી એક કરતા કરતા એને કુલ 68 કિસ્સાઓ યાદ આવ્યા. એ નાના નાના કિસ્સાઓ એને ગ્રંથસ્થ કર્યા અને જે પુસ્તક બનાવ્યું એ આપણું તોત્તોચાન. તોત્તોચાન પુસ્તક એને એના સ્કૂલના હેડમાસ્ટરને જ અર્પણ કર્યું છે. પુસ્તક લખનાર વ્યક્તિને ખબર હશે કે આપણે આ પુસ્તક અર્પણ કોને કરીએ કે જે આપણા હૃદયની બિલકુલ નજીક હોય, પુસ્તક લખવા માટેની પ્રેરણા આપી હોય અને એમ માનો કે પુસ્તક લખવા માટે જ જે કારણરૂપ બન્યું હોય એ વ્યક્તિને જ આપણને પુસ્તક અર્પણ કરવાનું મન થાય. પુસ્તકમાં આગળ વધીએ એટલે લાગે કે ના બરાબર છે, જે પુસ્તક જેને અર્પણ કર્યું છે એ વ્યક્તિ આના માટે સર્વથા યોગ્ય છે. આમાં એવું થાય, શરૂઆતમાં આપણે પુસ્તક વાંચવાની શરૂઆત કરીએ ને એટલે એક દીકરી છે પોતાના પ્રસંગો વર્ણવતી જાય છે અને આપણે સાક્ષી ભાવે જોઈએ છીએ, વાંચીએ છીએ. અને એક ત્રીજો પુરુષ એક વચનમાં લખાયેલું આ પુસ્તક અને એમાં આપણે એક ખૂણામાં ઉભા છીએ અને પ્રસંગો આપણી નજર સામેથી પસાર થાય છે. પણ જાદુ ત્યાં થાય છે કે જ્યારે પુસ્તક પૂરું થાય. જો તમે એકી બેઠકે વાંચ્યું હોય તો આ જાદુ માણવા જેવું છે. તમને એવું લાગે કે ક્યારે તમે તમારામાંથી તોત્તોચાન બની ગયા, ક્યારે તમારા જીવનના ભૂલાયેલા વિસરાયેલા બાળપણના જાણે જીગસો પઝલ હતી અને એના એક એક કિસ્સાઓ રડ્યા ખડ્યા આસપાસ વેરાયેલા હતા, એ બધા ભેગા થયા અને તમારા બાળપણનું આખું ચિત્ર તમારી નજર સામે આવી ગયું. આ લાગણી થાય ત્યારે આ પુસ્તક વાંચ્યું એ આપણને કબૂલ કે ના, આપણે જે આ સમય પુસ્તકને વાંચવા માટે આપ્યો એ બરાબર છે. અને આ પુસ્તક એ વસ્તુ ઉપજાવે છે, દરેક વ્યક્તિને પોતાના બાળપણની સન્મુખ મૂકી દે છે. એટલે હું તો એવું કહીશ કે આ દરેક વ્યક્તિના બાળપણની બાયોગ્રાફી છે. અને આ પુસ્તક એટલા માટે જ કોઈને વાંચવાનો શોખ હોય ન હોય, બાળુછેરમાં રસ હોય ન હોય, શિક્ષક હોય ન હોય, પણ જો તમારે તમારા બાળપણને મળવું છે તો તમારા પુસ્તક વાંચવું જ પડે. પછીનો જે અનુભવ છે ખૂબ આહલાદક છે. આ પુસ્તકમાં 62 પ્રકરણો છે અને એ દરેક એક એક નાના પ્રસંગો, એક પ્રસંગ પૂરો થાય પછી તરત જ બીજો પ્રસંગ ચાલુ થાય
એ પૂરો થાય એટલે ત્રીજો પ્રસંગ ચાલુ થાય. એટલે આમ જુઓ તો પ્રસંગમાં કોઈ એકબીજા સાથે અનુસંધાન નથી. કે તમે વાર્તા વાંચતા હોય એવું ન લાગે. વચ્ચે ક્યારેક સ્કીપ થઈ જાય કોઈ પ્રસંગ. માનો કે તમે પુસ્તક મૂક્યું ને પછી નવા પ્રસંગથી શરૂ થયો છો તો એ ક્યારેય રસભંગ નહીં થાય. છતાંય જયારે તમે પ્રસંગ પછી પ્રસંગ વાંચો છો ત્યારે એ એકબીજા સાથે કેવી રીતે સંકળાય છે એ એક જાદુ છે. આપણને એવું નથી લાગતું કે આમાં ક્યાંક વચ્ચે ખોટ પડે છે કે કંઈક તૂટે છે. તૂટતોય નથી અને છતાંય એક સાંકળે બની જાય છે અને દરેક પ્રસંગ બીજા પ્રસંગથી અળગોઈ રહી શકે છે. આ લેખિકાની કલમની એક કરામત છે. પુસ્તક ઉપર આવીએ તો તોત્તોચાન એવી દીકરી છે કે જિંદગી જે ક્ષણે જે સ્વરૂપ લઈને એની સામે આવે ને એ જ સ્વરૂપે એ જીવી નાખે છે. એના માટે આ વસ્તુ સહજ છે. પણ એની આસપાસની દુનિયા, જે વડીલોની દુનિયા, એને આ સ્વીકારવું થોડુંક અઘરું પડી જાય છે. કારણ કે એના સ્કૂલના શિક્ષકો, એના આડોશી પાડોશીઓ, એને તો આ દીકરીને સાથે બીજા ઘણા બધાને ઉછેરવાના છે, એક જવાબદારીપૂર્વક નિભાવે છે. આ દીકરી એની મોજમાં જીવવાવાળી છે. એટલે પહેલી સ્કૂલમાં જયારે એની શહેરની સ્કૂલમાં જયારે એને દાખલ કરી હતી એની શિક્ષિકાથી તોત્તોચાનું આ સ્વરૂપ ઝીલાતું નથી. ખૂબ પ્રયત્નો કરે છે. અંતે એની માને બોલાવે છે. એની માં મળવા ગઈ અને શિક્ષિકા વાત કરે છે કે આજથી તમારી દીકરીને સ્કૂલ છોડવી પડશે. આ સ્કૂલમાં એ ભણે શક્ય નથી. એની માં પૂછે છે કે પણ એવું કરે છે શું? હવે જુઓ શિક્ષિકા શું વાત કરે છે. જયારે આ ચેપ્ટર વાંચીએ ને ત્યારે આપણને થાય કે આવું તોફાની બાળક કેવી રીતે સંભાળી શકાય. શિક્ષિકા કહે છે કે તોત્તોચાન આખો દિવસ વર્ગ ચાલુ હોય, અમારે ભણાવતા હોઈએ, પણ છતાં એ બારી પાસે જ ઉભી રહેશે. શા માટે? તો બારીની સ્કૂલની બારી અને મુખ્ય રસ્તો એની વચ્ચે નાની એવી ફૂલના છોડની વાડ છે. એટલે રસ્તા ઉપર કોઈ પણ હાલે તો સ્કૂલના બારીમાંથી ક્લાસમાં જોઈ શકે અને ક્લાસના બાળકો છે એ રસ્તા ઉપર જોઈ શકે. તો તોત્તોચાન ત્યાં બારીમાં ઊભી રહે છે. ત્યાં ગાવા વગાડવા વાળાનું ગ્રુપ નીકળે ત્યારે એને બોલાવે છે અને કહે છે કે તમે આ વગાડો ને, આ વગાડો ને. અને જેવા પેલા ગાવા વગાડવા વાળા વગાડવા માંડે એટલે તોત્તોચાન નાચે છે અને બાળકોના બીજા સ્કૂલના બાળકો છે એને નાચવા માટે પ્રેરણા આપે છે. એટલે આખો ક્લાસ ભણવાનું એક બાજુ રહી જાય છે અને આખો ક્લાસ નાચવા કૂદવા માંડે છે અને વાતાવરણ ડોળાઈ જાય છે. તો હવે આ બધું મને પછી મેનેજ કરવું બહુ અઘરું પડે છે. બીજી વાત, ક્યારેક તોત્તોચાનને પનિશમેન્ટ કરીએ અને ક્લાસની બહાર મોકલી દઈએ તો એ બાજુના ક્લાસના ટીચર જયારે ત્યાંથી પસાર થાય ત્યારે એને પૂછવા માંડે કે જુઓ ને મને કેમ બહાર કાઢી છે, હું તો આમ જ કરતી હતી, હું તો આમ જ કરતી હતી. આવી કઈ પનિશમેન્ટ હોય ત્યારે એ શિક્ષકે મૂંઝાય છે કે આ બાળકને શું જવાબ દેવો. સ્કૂલના ડ્રોર, દરેક બાળકને એક ડ્રોર આપવામાં આવ્યું છે કે જેમાં એના પુસ્તકો, એનું રબર, એની પેન્સિલ મૂકી શકે. તો વારે વારે ઉઘાડ બંધ કરે છે કારણ કે એકદમ હલકા ફુલકા છે અને ઝડપથી ઉઘાડ બંધ થાય છે. તો નેચરલી સ્કૂલમાં ભણાવવા વાળાને ડિસ્ટર્બ થાય એટલે તોત્તોચાનને એના શિક્ષક સમજાવે છે કે બેટા આવી રીતે વારે વારે ડ્રોર ખોલબંધ નહીં કરવાનું. ત્યારે તોત્તોચાન કે તો ક્યારે કરવાનું? એટલે શિક્ષિકા સમજાવે છે કે એમાંથી કઈ વસ્તુ લેવી હોય કે મૂકવી હોય ત્યારે તારે ડ્રોર ખોલવાનું. તો હવે તોત્તોચાન શું કરે છે? એની બુક કાઢે છે, ડ્રોર બંધ કરે છે, પાછું ડ્રોર ખોલે છે, રબર કાઢે છે, ડ્રોર બંધ કરે છે, પાછું ડ્રોર ખોલે છે, પેન્સિલ કાઢે છે, ડ્રોર બંધ કરે છે. સતત ડ્રોર ચાલુ બંધ કરવાની ક્રિયા એની ચાલુ જ રહેશે અને ક્લાસ સતત ડિસ્ટર્બ થયા કરે છે. અને હવે એ વસ્તુ કાઢવા મૂકવા માટે જ કરે છે એટલે શિક્ષિકા એને કઈ કહી શકતા નથી. તો આવી હાલતમાં શિક્ષિકા કહે છે કે તમારી દીકરીને મારે કેવી રીતે કંટ્રોલ કરવી અને ક્લાસના બીજા બાળકોને ભવિષ્યમાં એને નડતર ન થાય, ભણવામાં નડતર ન થાય, એ કેમ રાખવી મને સમજાતું નથી. એટલે મહેરબાની કરી અને તમારી દીકરીને અમારી સ્કૂલમાંથી ઉઠાડી લો. માં વિચાર કરે છે કે આવું કેમ થાય છે. શિક્ષિકા સામે કોઈ દલીલ નથી કરતી. માને યાદ આવે છે કે ઘરમાં જયારે નવું ટેબલ લીધું ત્યારે તોત્તોચાનને ખોલવા માટે થોડુંક જોર કરવું પડતું હતું. અને હા, તોત્તોચાન જયારે આ સ્કૂલમાં એક દિવસ ભણીને ઘરે આવી ત્યારે એને મને પહેલી વાત આ જ કરી હતી કે માં ત્યાંનું ડ્રોર એટલા બધા સરસ છે ટેબલના
કે મને ખોલબંધ કરવાની ખૂબ મજા આવે છે. એટલે માને અનુસંધાન મળે છે કે બરાબર ઘરનું ટેબલ એને પ્રોપર ખુલતું નથી, એટલે એને સ્કૂલના ડ્રોવર ખોલવાની જે મજા આવે છે એનો આનંદ લે છે. એનો ઈરાદો ક્લાસને ડિસ્ટર્બ કરવાનો નથી. અને બાળકની ઉંમર એટલી છે કે આવું કરવાથી ક્લાસ ડિસ્ટર્બ થાય છે, સમજી નથી શકતી, પણ આ વાત એના શિક્ષક નથી સમજી શકતા. અને એટલે હવે આ સ્કૂલ તો છોડવી જ પડશે. માં દીકરીને ઘરે લઈ આવે છે, પણ વાત નથી કરતી કે તને સ્કૂલમાંથી કાઢી મૂકી છે. તો ચાને કહેશ કે બીજી એક સ્કૂલ આનાથી સરસ છે, તને ગમશે, આપણે શોધીએ. અને પછી માં ખૂબ મહેનત કરે છે અને એને બીજી સ્કૂલમાં લઈ જાય છે. હવે આજે માં હજી બીજી એક વાત વાત કહી દઉં કે તોતોચાનનું આવું કરવાનું કારણ શું? એને ગાવા વગાડવા વાળા માટે આટલો બધો અહોભાવ કેમ હતો, કે એને આટલું બધું મહત્વ કેમ આપતી હતી? તેની પાછળ બુક આપણે જયારે આગળ વાંચીએ ને ત્યારે એક ચેપ્ટરમાં સાવ 2 જ વાક્યમાં લેખિકા લખે છે કે એના પપ્પા ખૂબ સારા વાયોલિન વાદક હતા. એટલે ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. એટલે તોતોચાનને એબીસીડી કે એની ભાષા કે એના કોઈ વિષયો ભણવા કરતા જે ગાવા વગાડવા વાળા જાય એનું મહત્વ એની દ્રષ્ટિએ વધારે હતું. અને એટલા માટે જેટલા ગ્રુપ નીકળે એને વગાડવા માટે આમંત્રણ આપતી અને એને પૂરેપૂરો રિસ્પોન્સ આપતી, કારણ કે એના ઘરનું વાતાવરણ હતું. પણ આ વસ્તુ શિક્ષકોને સમજવી અઘરી છે, એ વાસ્તવિક છે. અને આ રીતે આ સ્કૂલમાંથી તોતોચાનને વિદાય મળે છે. હવે એની માં ખૂબ મહેનત કરી અને એવી સ્કૂલ શોધે છે કે જે તોતોચાનને સમજી શકે અને એને ભણાવે. રેલવેમાં એને લઈ જાય છે, એના ગામથી થોડેક દૂર આ સ્કૂલ છે, ત્યાં રેલવેમાં જવાનું છે. તોતોચાનને ત્યાં લઈ જાય છે અને તોમો એવી એ નામની એક સ્કૂલ છે, તોમો એ શાળાના સ્થાપક છે સોસાકુ કોબાયાશી. આ એના હેડમાસ્ટર છે અને એ પોતે એવા જ વિચારના છે કે બાળકોને મુક્ત શિક્ષણ આપવું જોઈએ. બાળકોને કોઈ જગ્યાએ બાંધીને રાખશો અથવા તો એને તમે પુસ્તકિયું જ્ઞાન આપશો તો જેટલું આપ્યું છે એટલું જ એને આવડશે. પણ જો એને મુક્ત રીતે વાતાવરણમાં, પ્રકૃતિમાં શીખવા દેશો તો બાળકને પોતાની ગ્રહણ શક્તિ પ્રમાણે એને જેની જરૂર છે એ બધી વસ્તુ પોતે ગ્રાસ્પ કરી લેશે અને એ પ્રમાણે એના જીવનમાં પોતે પોતાના રસ રુચિ પ્રમાણે આગળ વધશે તો એ નક્કી કોઈક જગ્યાએ પહોંચી શકશે. આવા વિચારના જ એ શિક્ષક છે અને એને આ જ રીતે એની માન્યતા એની એવી હતી કે બાળકો સ્વાભાવિક રીતે સારા જ હોય, પણ પછી એના આસપાસનું જે વાતાવરણ મળે છે, એની સાથે જેવો વ્યવહાર કરવામાં આવે છે, સામાજિક રીતે એને જે માન અથવા તો અપમાન મળે છે, એ એની આ સારપમાં વધારો કે ઘટાડો કરે છે. એટલે એમણે સોસાકોએ વિચાર્યું કે હું એવી સ્કૂલ કેમ ન બનાવું કે જ્યાં બાળકોને દરેક એની કળાઓને પોષવામાં આવે. એવી સ્કૂલ કેમ ન હોય કે જ્યાં બાળકને પ્રોત્સાહક વાતાવરણ મળે. એવી સ્કૂલ કેમ ન હોય કે જ્યાં આવવા માટે બાળક તલપાપડ હોય. અને આવા બધા વિચારો, પોતે ખુદે સંગીતની તાલીમ લીધી છે, બાળુછેરની તાલીમ લીધી છે અને એનું બાળપણ પણ આવું હર્યું ભર્યું કુદરતી વાતાવરણમાં જ વીત્યું છે. આ બધો ઉલ્લેખ તોતોચાને એના પોતાના પુસ્તકમાં કરી છે. તો આવા ઘડતર વાળા શિક્ષક, એને પોતે ખુદ હેડમાસ્ટર છે અને એને આવી સ્કૂલ બનાવી છે. એટલે આપણે તોતોચાનને લઈ અને એની માં આ સ્કૂલમાં મળવા આવે છે. હેડમાસ્ટરની હજી એક વાત મને બહુ ગમી ગઈ છે કે તોતોચાન જેવી કમ્પાઉન્ડમાં પ્રવેશે અને જોવે છે કે સ્કૂલને કોઈ દરવાજો નથી. 2 વૃક્ષ એકબીજા ઉપર આમ નમી ગયા છે અને વૃક્ષની એક ડાળી ઝૂકી ગઈ છે, ત્યાં સ્કૂલના નામનું એક પાટિયું લટકે છે અને આ એની સ્કૂલનો દરવાજો છે. આવા દરવાજામાં અંદર તોતોચાન દોડતી એકદમ પ્રવેશી જાય છે અને સીધી આમ સાઈડમાં જોવે છે અને ક્લાસમાં જવા જાય છે. પણ એની માં બાસ્કેટબોલની ખેલાડી છે, એની દોડ બરાબર છે. એની દીકરીને કોલરથી એનું ફ્રોક પકડી અને ક્લાસમાં જતી અટકાવે છે. આ વાતનું વર્ણન એટલું સરસ લેખિકાએ કર્યું છે કે આપણી નજર સામે તાદ્રશ્ય થાય કે દીકરી દોડતી જતી હોય, એની માં એને પકડી લે અને એનો હાથ પકડી અને પછી એને પ્રિન્સિપાલની ચેમ્બરમાં લઈ જાય છે. પ્રિન્સિપાલ તોતોચાન સામે જોવે છે
બાળકની આંખમાં જે ચમક છે એને જોવે છે, અને પછી પ્રાથમિક પૂછપરછ કરે છે, એની માં બધી વાત કરે છે. એટલે કોબાયાશી એની માને પ્રાથમિક માહિતી મેળવી અને પછી કહે છે કે હવે તમે જાઓ, તોત્તો-ચાન મારી પાસે રહેશે. અને એની માએ હિંમત કરી અને સાવ અજાણી સ્કૂલના અજાણ્યા પ્રિન્સિપાલ આગળ તોત્તો-ચાનને મૂકી અને પોતાના ઘરે જતી રહેશે. હવે પ્રિન્સિપાલ તોત્તો-ચાનનું ઇન્ટરવ્યુ લે છે. કેવો અનુભવ? તોત્તો-ચાને કહે છે કે તારે જે કેવું હોય એ બધું જ મને કહે. તોત્તો-ચાન કે મારે જે કેવું હોય બધું કહેવાની છૂટ? હું શું કહું? તારે જે કેવું હોય કે, તને જે મનમાં આવે એ કે, તને જે વસ્તુ વ્યક્ત કરવાની એ બધી જ કર. અને તોત્તો-ચાનનું બોલવાનું ચાલુ થાય છે. એ છે ને, એ છે ને, મારી પાસે આમ છે, એ છે ને, મારી પાસે આમ છે. તોત્તો-ચાન એની બધી જ વાત કરે છે. પછી અંતે એની વાત બધી પૂરી થાય છે. પ્રિન્સિપાલ બધું સાંભળે છે અને પછી કહે છે કે કાંઈ રહી જાય છે? વળી તોત્તો-ચાનને થાય છે કે એમ અટકી જવું તો કેમ પોસાય? વાત પૂરી કેવી રીતે થાય? હા, હજી કંઈક હશે. તોત્તો-ચાન ફરી યાદ કરે છે કે હવે કેટલી વાત રહી ગઈ છે. એણે પાળેલા કૂતરાની વાત કરી દીધી ને એને પોતાના ફ્રોક, એના કપડા ફાટી જાય છે વારે વારે. તેના હિસાબે એની માં થોડીક હેરાન થાય છે. આમ તો એના કપડા એની માં જ સીવે છે, પણ અહીંયા સ્કૂલે આવી છે ત્યારે એની પાસે બધા જ ફ્રોક એના ફાટેલા અને પછી સિલાઈ કરેલા એવા છે. એટલે એની માં તાત્કાલિક બજારમાં જઈને રેડીમેડ ફ્રોક લાવી છે. એની માને ગમ્યું તો નથી જ, પણ છતાંય એની મજબૂરી છે એટલે એને ફ્રોક પહેરાવ્યું. અને એ છતાંય એની માને એનો કોલર નથી ગમતો, પણ એને પહેરાવવું પડ્યું છે. એમ કરીને પ્રિન્સિપાલને એને ફ્રોકનો કોલર એ બતાવે છે કે જો આમાં આવું ચિત્ર છે ને એટલે મારી મમ્મીને આ ફ્રોકનો કોલર નથી ગમતો, પણ તોય મેં આ પહેર્યું છે. પ્રિન્સિપાલ બધી જ વાત પ્રેમથી સાંભળે છે. 4 કલાક સુધી તોત્તો-ચાન એકધારી બોલે છે. પ્રિન્સિપાલ હા, પછી એમ, અરે વાહ, બસ આટલો જ રિસ્પોન્સ આપે છે. અને એક તોત્તો-ચાન પોતે લખે છે કે 4 કલાક સુધી હું ખુદ બોલતી હતી અને પ્રિન્સિપાલે આ દરમિયાન એક બગાસું ખાધું નથી. એને મારી બધી જ વાત પ્રેમથી સાંભળી અને પછી કીધું કે તું આજથી મારી સ્કૂલની તને એડમિશન મળે છે, તું શિષ્ય છો. તોત્તો-ચાન હરખાઈ ગઈ અને આ રીતે એ પોતાની સ્કૂલની વિદ્યાર્થીની બને છે. હવે તોત્તો-ચાનને આ હેડમાસ્ટરનો પહેલો અનુભવ અને છેલ્લો અનુભવ, આખો એ જેટલો ગાળો એના હેડમાસ્ટર સાથે રહી એ દરમિયાન એટલી બધી પ્રભાવિત થાય છે અને એને એટલો બધો સારો અનુભવ થાય છે કે એ પુસ્તકમાં આવું લખે છે કે આ હેડમાસ્ટરને જો એ ન મળી હોત તો એના માથે ખરાબ નઠારી છોકરીની ટીલી ચોટી હોત. એ ખુદ અનેક ગ્રંથિઓથી પીડાતી સ્ત્રી તરીકે જીવતી હોત. આ કેટલો મોટો એકરાર છે કે આખા જીવન ઉપર એના પ્રિન્સિપાલની એટલી બધી અસર પડી કે આ છોકરીનું જીવન આખું પલટો પામી ગયું અને ખૂબ પછી તો સફળ વ્યક્તિ તરીકે જીવે છે. હવે આ બધું સાંભળ્યા પછી આપણને એવી ઉત્કંઠા થાય કે શાળામાં એવું તો કેવું ભણાવતા હશે કે બાળકોને આટલો બધો રસ પડે છે, બાળકોને આટલો બધો આદર અને અહોભાવ એની સ્કૂલ પ્રત્યે છે કે આટલી બધી મોટી ઉંમરે એનો આદરમાં જરાય ઘટાડો નથી થતો. તો આ પ્રિન્સિપાલ એણે સામાન્ય પદ્ધતિથી અલગ રીતે બાળકોને ભણાવવાનું વિચારેલું, જે અત્યારે આપણે મોન્ટેસરી પદ્ધતિ કહીએ છીએ, જે તાલીમ આપીને શિક્ષણ આપવાનું છે, પુસ્તકીય જ્ઞાન નથી આપવાનું. એના માટે પુસ્તકોના 1-2 ચેપ્ટર છે. એમાં કહે છે કે ખેતીકામ શીખવાડવા માટે બાળકોને એના પ્રિન્સિપાલે સ્કૂલની બાજુમાં જે ખેતર હતું કે જ્યારે બાળકો આઉટિંગ માટે જાય, જ્યારે નદીની મુલાકાત લેવા જાય કે પીળા સરસવના ખેતરોની વચ્ચેથી રસ્તો જતો હોય અને બાળકોને રોજ લગભગ બહાર લઈ જ જવાના, આવું એનું શેડ્યુલ હતું. ત્યારે એ ખેતરની બાજુમાંથી જ બાળકો પસાર થઈને જાય એટલે ખેડૂતને નજરથી ઓળખતા. એ ખેડૂત અને એ ખેડૂત 3-4 પેઢીથી ખેતી જ કરતો એટલે ખેતીમાં એની માસ્ટરી હતી. પ્રિન્સિપાલ એ ખેડૂત પાસે જાય છે અને એને રિક્વેસ્ટ કરે છે કે મારા બાળકોને મારે ખેતી વિશે થોડીક જાણકારી આપવી છે, તો શું તમે એના શિક્ષક બનશો? ખેડૂતને થોડોક સંકોચ થાય છે કે ભાઈ હું કેવી રીતે, ના, તમે જ એના માટે યોગ્ય શિક્ષક છો.
અને બાળકોને જાહેરાત કરે છે કે આવતીકાલે એક નવા શિક્ષક આવશે, એની આગળથી તમારે ખેતીકામ શીખવાનું છે. છોકરાઓ બહુ ખુશ છે, નવા શિક્ષક. જયારે ખેડૂત અંદર કમ્પાઉન્ડમાં આવે છે ત્યારે સરપ્રાઈઝ થાય, અરે આ તો પેલો ખેડૂત છે જેને આપણે ખેતરમાં કામ કરતો જોયો છે. તમે જુઓ એ બાળકના મન સાથે કેવી રમત કરે છે પ્રિન્સિપાલ. બાળકોએ પહેલેથી સ્વીકારી લીધું છે કે આ વ્યક્તિ આ વિષયમાં નિપુણ છે, કે બાળકને ક્યારેય એની શિક્ષકની કાબેલિયત ઉપર ભરોસો નહીં આવે એવું નહીં થાય, એ તો પહેલેથી છે જ. હવે એ વ્યક્તિ એને શીખવાડશે, એનો રોમાંચ છે. એ ભાઈ આવે છે, એના સાધનોનો પરિચય કરાવે છે, બાળકોને ખેડ કરવાથી માંડી અને છેલ્લે પાક લણવા સુધીની બધી જ પ્રેક્ટિકલ તાલીમ આપે છે. બાળકો બીજ લઈ આવે છે, કેવી રીતે ખેડવું, કેવી રીતે વાવવા, એને પાણી પાવું, ખાતર નાખવું, એને નીંદણ કેવી રીતે કરવું, આ બધું જ પ્રેક્ટિકલ એને શીખવાડે છે. અને એનું પરિણામ એ આવે છે કે બાળકો, આ સ્કૂલના બાળકો એમાં મુક્ત રીતે ઉછળતા હોય એટલે તોફાન મસ્તી થોડાક વધારે જોવાના, પણ જેમ જેમ એના રોપ મોટા થતા જાય છે, બાળકોની વાતચીતનો પ્રકાર ફરી જાય છે. જે પેલા ભેગા થઈને ધીંગા મસ્તી કરતા, મજાક મસ્તી કરતા, એકબીજાના વાળની ચોટી ખેંચી લેતા, આવી જગ્યાએ હવે મારો રોપ આટલો મોટો થયો છે, મારા ક્યારામાં આવા ફૂલ બેસી ગયા છે, મારા ક્યારામાં તો હવે ફળે બેસવાના છે, હવે પાક આવવાનો છે. આવી ક્રિએટિવ વાત બાળકો વચ્ચે થવા માંડી છે. એટલે આ જે ફેરફાર વાતચીતમાં, અંદરો અંદરની વાતમાં ફેરફાર આવ્યો છે, એ બહુ મોટી વાત છે. તો આવી રીતે પ્રેક્ટિકલ શિક્ષણ એને આપવા માટે પ્રિન્સિપાલ બધી જરૂરિયાતો ઊભી કરે છે. બીજી વાત, આપણા માટે સ્વીકારવું બહુ અઘરું હોય છે મોટા થઈ ગયા પછી, કે આ વસ્તુ ઉપર એક જ વ્યક્તિનો અધિકાર છે. આપણને તરત એમ થાય કે એવું તમારું એકનું જ છે. કોઈ વ્યક્તિ તમને એની વસ્તુ વાપરવા માટે સંકોચવશ અથવા તો કોઈ પણ મજબૂરીથી ના પાડશે તો આપણને મનના ખૂણે ખચકાટ તો થાય જ, ખાલી મને કેમ એણે ના પાડી. આ વસ્તુ બહુ મોટી છે. અને એના બાળકોને ન થાય એના માટે પ્રિન્સિપાલે એવું રાખ્યું હતું કે દરેક બાળક એના સ્કૂલના આંગણામાં એક વૃક્ષ ઉછેરે, અને એ વૃક્ષની જવાબદારી એ બાળકની છે. સામે પક્ષે એ વૃક્ષ ઉપર ચડવાનો ઈજારો ખાલી એ બાળકનો છે. જો બીજા બાળકને એ વૃક્ષ ઉપર ચડવું હોય તો એને વૃક્ષના માલિક બાળકની પરમિશન લેવી પડે કે પ્લીઝ મને તારા વૃક્ષ ઉપર ચડવા દઈશ. જો એ માલિક બાળક એને રજા આપશે તો જ બીજું બાળક એના વૃક્ષ ઉપર ચડી શકશે. એને હિસાબે જે આ ગ્રંથિ છે કે ક્યારેક એવું હોય છે કે બધું બધાનું કરી નાખો, એનો અતિરેક થઈ જાય, એ વસ્તુ ખોટી. પણ આ જે મધ્યમ ભાવમાં રહેવા માટે એની આ તાલીમ છે એ શિક્ષક આ રીતે આપે છે કે અમુક વસ્તુ એવી હોય છે કે જે ખુદની માલિકીની હોય છે અને એનો તમારે આદરપૂર્વક સ્વીકાર કરવો પડશે. તો એક આ વસ્તુ મને એની ગમી છે. એક બહુ સરસ વાત છે કે સોસાકુ સ્કૂલના હેડમાસ્ટર એ સભા નતા કે હું જે પ્રકારનું શિક્ષણ આપવા માંગુ છું ને એ સ્કૂલના સિમેન્ટ કોન્ક્રીટના લંબચોરસ માપ લીધેલા ઓરડામાં આ પ્રકારનું શિક્ષણ આપી શકાશે નહીં. જો વર્ગના દરવાજા જ માપસર હશે, ચોક્કસ શેપમાં હશે, બારી ગણી ગણીને મૂકેલી હશે, એની પાછળ પાછા પડદા હશે, આવું બધું હશે તો છોકરાઓને ભણવામાં એક કૃત્રિમતા આવી જશે. એટલે એને સ્કૂલ બનાવી કેવી કે એને રેલવે તંત્ર આગળ એ ગયા, એની પરમિશન લીધી અને રેલવેના 6 ડબ્બા કે જે કાઢી નાખવામાં આવ્યા હતા એને ખરીદી લીધા. આ 6 ડબ્બા એને મેદાનમાં મૂક્યા. 2 રૂમ હતા, એમાં એનું ભોજન બાળકોને કરાવવાનું અને બીજી એની ઓફિસ, એને 2 રૂમમાં રાખ્યા હતા. પણ બાળકોને ભણવાનો જે વર્ગખંડ છે એને ગાડીના ડબ્બાના બનાવેલા. ડબ્બામાં ફેરફાર એટલો જ કર્યો કે સીટ કાઢી નાખી, એની જગ્યાએ બાળકોને પ્રેમથી બેસી શકે એવા માપના ટેબલ ખુરશી મૂક્યા અને સામેની દિવાલ ઉપર એક બ્લેકબોર્ડ મૂક્યું. બાકી જે ડબ્બામાં સામાન મૂકવા, થેલા મૂકવા માટેનો જે ઉપરની રેક હોય એમાં જ છોકરાઓ પોતાનું દફતર મૂકતા અને ડબ્બાની જ બારી હતી એમાંથી જોતા. તો ચાને એક જગ્યાએ લખે છે કે ડબ્બામાંથી વ્હીલ કાઢી નાખ્યા હતા, મેદાનમાં એમનો વ્હીલ વગરના ડબ્બા હતા, એમાં બેસીએ તો તમને કદાચ એવું લાગશે કે ડબ્બા તો સ્થિર છે, પણ અમે અંદર બેસીએ અને આજુબાજુના જયારે
ઝાડ અને વેલ એ બધું ડોલતું હોય, પવનને કારણે હલતું હોય, ત્યારે અમને એવું લાગતું કે અમારી ગાડી સફર કરે છે, અમારા ડબ્બા ચાલુ છે. તો આ એક ઇલ્યુઝન હતું અને એને બાળકો ઉપર અસર થાય, એને બંધિયાર ન લાગે ડબ્બામાં બેઠા પછી. આ એક બાળું છે ની એક આ મોટી વાત છે કે એને આ હેડમાસ્ટરે અવકાશ આપ્યો તો કેવો આપ્યો કે બાળક જે જગ્યાએ બેઠા છે ત્યાં શક્ય એટલું ખુલ્લું વાતાવરણ મળે. આ વસ્તુ એક આકર્ષક છે. હજી આપની પાસે 5 મિનિટ છે. જી, હવે મારી વાત પૂરી થવામાં જ છે કે આખા પુસ્તકમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને કન્ક્લુઝન એવું મળે કે તમારે જ્યારે તમારા બાળકનો સર્વાંગી ઉછેર કરવાનો છે ત્યારે એને કોઈ ઢાંચો ન આપો. એ પોતાની જે ક્ષમતા લઈને આવ્યું છે બસ આ જ ક્ષમતાને ઓળખો અને એમાં એ આગળ વધી શકે એના માટે એને મુક્ત વાતાવરણ પૂરું પાડો. એને રસ્તા અમારી કવિતાની ભાષામાં કહીએ ને તો એને રસ્તો બતાવવાની જરૂર નથી, પણ જે રસ્તે ચાલે છે એ રસ્તેથી કાંકરા અને કાંટા ઉપાડી લો બસ. એટલે તો તમારું બાળક એ જે કરવા આવ્યું છે આ દુનિયામાં એની મંજિલે પહોંચી જશે. એક વખતની સ્કૂલમાંથી કાઢી મૂકેલી તોત્તોચાન આ સ્કૂલમાં ભણી અને આગળ જતા અગ્રીમ હરોળની ટીવી કલાકાર, અભિનેત્રી અને ઓપેરા ગાયિકા તરીકે જાણીતી થઈ. અને પીક પોઈન્ટ એ છે કે યુનિસેફમાં જાપાનની સદભાવના દૂત તરીકે એને કામ કરવા મળ્યું. આ છે આ પુસ્તક, આ એની લેખિકા, આ એનું બાળપણ. પુસ્તકને જે રીતે હું સમજી છું એ રીતે મેં તમારી સામે મૂક્યું. શક્ય છે કે આમાં ઘણી બધી વસ્તુ રહી ગઈ હશે, પણ મારો પ્રયાસ એ હતો કે આ પુસ્તક શા માટે વાંચવું જરૂરી છે. બસ એના પ્રકરણો જાણી જોઈને મેં ખોયલા નથી. હવે એ દરેક વ્યક્તિ પોતાની રીતે વાંચવાના છે, પોતાની રીતે પોતાના બાળપણની ઝિગઝો પઝલ જે વિખેરાઈ ગઈ છે પોતાની રીતે ગોઠવવાની છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વાંચન વલોણું અને આજના બધા ભાવકોનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ સરસ. ખરેખર અદભુત. નેહાબેન, આપશ્રીએ તો અમને તોત્તોચાનની એ નાનકડી દુનિયામાં લઈ જઈને એક ગજબ અનુભૂતિ કરાવી. એક બાળકના જીવનમાં એક શિક્ષક અને એક માતા એ કેટલું ગજબ પરિવર્તન કરી શકે છે એ ખૂબ સરસ. અમને બધાને બહુ જ મજા આવી. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાત કરીએ આપણા બીજા વક્તા હિતેન્દ્રભાઈ ગાંધી. શ્રી હિતેન્દ્રભાઈ ગાંધી વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ 1980 થી ટેક્સેશન, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી અને ઓડિટના ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે તુલનાત્મક ધર્મ એટલે કમ્પેરેટિવ રિલિજન્સ, વિશ્વ દર્શન વર્લ્ડ ફિલોસોફી, પબ્લિક સ્પીકિંગ, પત્રકારત્વ, ફિલ્મ મેકિંગ એન્ડ એપ્રિસિએશન, સિક્સ સિગ્મા અને NLP જેવા કોર્सेस કર્યા છે. હાલમાં તેમણે અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભારતીય જ્ઞાન પરંપરા એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS અને ભારતીય મનોવિજ્ઞાન વિષયે અભ્યાસ કર્યો છે. તેઓ 4E ઇવેન્ટ્સ ના ક્રિએટિવ હેડ છે. 4E મીન્સ જેને પ્રોત્સાહન આપે છે. એક નો મતલબ છે શોધ, એક્સેલ એટલે કે ઉત્કૃષ્ટતા, એજ્યુકેટ એટલે શિક્ષણ અને એન્ટરટેઇન એટલે મનોરંજન. તેઓએ સાંસ્કૃતિક ક્વિઝ, હાઉસી અને એજ્યુ એન્ટરટેઇનમેન્ટ નામના કાર્યક્રમોની રચના કરેલ છે. તેઓ માસ્ટર એન્કર છે અને ગેમ શોઝ, ગેમ કાર્નિવલ્સ, ટ્રેઝર હન્ટ્સ અને એસ્કેપ રૂમ્સનું આયોજન કરે છે. તેમણે અત્યાર સુધીમાં 80 થી વધુ ઇન્ટરેક્ટિવ અને પાર્ટિસિપેટિવ વિષયો પર સેંકડો સેમિનાર, વ્યક્તિત્વ વિકાસના કેમ્પ અને મેનેજમેન્ટ વર્કશોપ્સ યોજેલા છે. તેઓ કોર્પોરેટ, પ્રોફેશનલ અને વિદ્યાર્થી વર્ગ સાથે સમાન કુશળતાથી કાર્ય કરે છે. હિતેન્દ્રભાઈ મહાભારત 360 નામના વેબ આધારિત સાંસ્કૃતિક ગ્રુપના સહસંચાલક પણ છે, જ્યાં ભગવદ્ ગીતા અને મહાભારત વિષય વિશે દર 15 દિવસે ચર્ચા યોજાય છે. તેઓ આ મંચ પર નિયમિત વાર્તાલાપ આપે છે. પુરાણી ભારતીય જ્ઞાન પરંપરાને આજના સંદર્ભમાં લાવવાનો આ એક નમ્ર પ્રયત્ન કરે છે. તેઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં મહાભારત અને યોગ વિષયક સંશોધન પત્રો રજૂ કરી ચૂક્યા છે.
એટલું જ નહીં, આ કાર્યપ્રવાહ દરમિયાન તેમણે લંડન, UK, ઓમાન, મસ્કત અને USA ની મુલાકાત લીધી છે. તેમણે 10 પુસ્તિકાઓનું સંપાદન અને સંકલન કર્યું છે. ઉપરાંત તેમણે અનેક યુવા સંગઠનો, જ્ઞાતિ સમુદાયો, વ્યાવસાયિક ને વ્યાપારી સંસ્થાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનોની સમિતિઓમાં સભ્ય તરીકે સક્રિય ભાગ પણ લીધેલો છે. યુનિવર્સિટીઝ, ઇન્સ્ટિટ્યૂટ્સ અને અન્ય વ્યાવસાયિક તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનેક વ્યાખ્યાનો આપેલા છે. તેમની યુટ્યુબ ચેનલે અત્યાર સુધીમાં 24 લાખથી વધુ વ્યૂઝ અને 23,000થી વધુ સબસ્ક્રાઇબર્સ મેળવ્યા છે. અને તેમના દરેક વર્કશોપ રસપ્રદ, ઇન્ટરેક્ટિવ અને ભાગીદારીપૂર્ણ હોય છે, જેમાં તેઓની ફિલ્મની ક્લિપ્સ, રમતો, રોલ પ્લે, નાટ્ય રજૂઆતો અને વોટ ઇફ સિચ્યુએશન્સનો ઉપયોગ કરે છે. અને તમે માનશો, આટલી અનેકવિધ પ્રતિભા ધરાવતા એવા શ્રી હિતેન્દ્રભાઈ ગાંધીને જ્યારે અમે પૂછ્યું કે આપના પરિચયમાં શું બોલીએ, ત્યારે એમણે એકદમ સરળતાથી એટલું જ કીધું કે ખાલી એટલું કહેજો ને કે હું જીવન પર્યંત વિદ્યાર્થી જ છું. તો કેટલું જ્ઞાનસભર છતાં સરળ, ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ. અને તો આજે જ્હોન કોટર નામના પ્રખ્યાત લેખકની કૃતિ અવર આઇસબર્ગ ઇઝ મેલ્ટિંગ વિશે આજે શ્રી હિતેન્દ્રભાઈને આપણે એમની પાસેથી સાંભળીએ. થેન્ક યુ. વાંચન વલોણું ના બુક મંથનમાં જોડાયેલા સૌનું સ્વાગત કરું. નેહાબેને પણ ખૂબ સુંદર રીતે પુસ્તકને ન્યાય આપ્યો, પણ પરિચય આપવામાં બેન થોડા વધારે જ જનરસ થઈ ગયા એવું મને લાગે છે. કારણ કે ખરેખર વિરેન્દ્ર અને અન્ય મિત્રો જાણે છે તે પ્રમાણે હું મારી જાતને આજીવન વિદ્યાર્થી જ સમજવાનું વધારે પસંદ કરું છું. બુક મંથન વાંચન વલોનું ઇનિશિયેટિવ જે રીતે યુવાનોને અને અન્ય નાગરિકોની પાસે સારા પુસ્તકો લઈ જવાનો પ્રયત્ન કરે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે, સરાહનીય છે. અને તે જ શ્રેણીમાં આજે હું જ્હોન કોટરની અવર આઇસબર્ગ ઇઝ મેલ્ટિંગ, આપણો આઇસબર્ગ પીગળી રહ્યો છે, અને એનું ટેગલાઇન છે ચેન્જિંગ એન્ડ સક્સીડિંગ અંડર એની કન્ડિશન્સ, કોઈ પણ સ્થિતિમાં બદલો અને સફળ થાઓ. આ વિષય ઉપર એ પુસ્તકના પરિચય રૂપે થોડીક વાતો આપની પાસે લઈ આવવાનો પ્રયત્ન કરવાનો છું. આ પુસ્તક બેઝિકલી ચેન્જ મેનેજમેન્ટની વાત લઈને આવે છે. એટલે ચેન્જ જ્યારે જોઈએ તો મને લાગે છે કે જુદી જુદી પ્રકારના જે પરિવર્તનો હોય એમાં કેટલાક વ્યૂહાત્મક પરિવર્તનો હોય, કેટલાક ટેકનોલોજીકલ, જે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી ધમાલ આપણે જાણી માણી રહ્યા છીએ તેવા ટેકનોલોજીના હોય, કેટલાક સ્ટ્રક્ચરલ અથવા તો માળખાકીય પરિવર્તનો હોય, કેટલાક પરિવર્તનો બિહેવિયરલ હોય કે જેમાં તમારી વર્તણૂકીય બદલને તમારે મેનેજ કરવાની હોય. પણ તેથી એ વધારે અગત્યના છે તમારા વૈયક્તિક જીવનના પરિવર્તનો કે જે તમને બહારથી અંદર તરફ લઈ જવા માટે પ્રેરતા હોય છે, જેને આપણે કહીએ કે ફ્રોમ ટર્બ્યુલન્સ ટુ ટ્રાન્ક્વિલિટી, એટલે તોફાનથી શાંતિ તરફ, બર્નઆઉટથી બેલેન્સ તરફ અને એક્ટિવિટીથી સ્ટેબિલિટી તરફ લઈ જનારા જે ચેન્જીસ હોય છે એ ચેન્જીસ આપણે કઈ રીતે કરીએ છીએ અને એ પ્રક્રિયામાં આપણે કેટલા અટવાઈએ છીએ તેની જો વાત આજે કરી શકીએ તો મને લાગે છે કે આ પુસ્તક અને ચેન્જ મેનેજમેન્ટ તરફ આપણે થોડાક ઉઘડશું. એલ્વિન ટોફલર નામના એક સોશિયલ થિંકર પોતાના ફ્યુચર શોકની ચોપડીમાં ખૂબ સરસ વાત કરે છે કે 21મી સદીનો નિરક્ષર માણસ એ નથી કે જેને લખતા વાંચતા નથી આવડતું, પણ જેને શીખવાનું, શીખેલું ભૂલવાનું અને નવું શીખવાનું નથી આવડતું, તે
તે ખરેખર 21મી સદીનો નિરક્ષર હશે. વન હુ ઇઝ નોટ એબલ ટુ લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન, that will be the person who will be illiterate of the 21st century. તો આ પરિવર્તન છે શું? એપ્રિલનો મહિનો છે અને 4 દિવસ પછી જ જેની વર્ષી આવશે એવા ટાઇટેનિકની વાત જો માંડું તો 15 એપ્રિલ 1912 પોતાની મેઇડન વોયેજ ઉપર નીકળેલું ટાઇટેનિક એટલા કોન્ફિડન્સમાં અને ઓવર કોન્ફિડન્સમાં છે કે તેના કેપ્ટનને કમસે કમ 7 વખત વોર્નિંગ આપવામાં આવી કે તમે જે દરિયામાં જે સ્પીડથી જઈ રહ્યા છો તે સેફ નથી. પણ પોતાની ઓવર કોન્ફિડન્સ, પોતાની કેપેબિલિટી પરની ખુમારી, એને કારણે જે થયું તે આપણને ખબર છે કે આઇસબર્ગની સાથે ટાઇટેનિક ભટકાયું અને હજારો લોકોનો જાન ગયો. એટલે પરિવર્તન એ વાતને નવેસરથી સમજવાની જે જેન્ટલ આર્ટ છે એ નવેસરથી સમજવાની જેની તૈયારી નથી હોતી એનું ટાઇટેનિક થતું હોય છે એ નક્કી છે. એટલે આપણે પવનની દિશા ન બદલી શકીએ પણ સઢ બદલવાની કળા તો આપણે શીખવી જ પડે અને તો જ આપણે આપણી જાતને એ ચેન્જીસમાં નેવિગેટ કરી શકીએ. અને એ ચેન્જીસને તમે કઈ રીતે ડીલ કરો છો? ઘણા એકદમ ગભરાઈ જાય અને કે અરે આટલો મોટો પ્રશ્ન આવી ગયો. આ વીક માઇન્ડની નિશાની છે. કેટલાક કહેશે કે ઇટ્સ અ ચેલેન્જ અને આઈ વિલ ફેસ ઇટ, આ બેલેન્સ માઇન્ડની નિશાની છે. અને કેટલાક એનાથી એ ધીર ગંભીર લોકો કે યસ ઇટ્સ અ સિચ્યુએશન, આઈ વિલ મેનેજ એન્ડ નેવિગેટ થ્રુ. આ સ્ટ્રોંગ માઇન્ડની નિશાની છે. એટલે વસ્તુને તમે પ્રશ્ન તરીકે લો છો, પડકાર તરીકે લો છો કે કેવળ પરિસ્થિતિ તરીકે લો છો એના ઉપર વાત દઈ દેશું ને અત્યારે. ચેન્જીસના બારામાં જો કેટલીક સનાતન વસ્તુઓ જોઈએ ને તો લાગે કે ચેન્જીસ આર પરમેનન્ટ એન્ડ ઇમિનન્ટ. હિરાક્લિટસે હંમેશા એટલે સાચું જ કહ્યું છે કે ઓનલી કોન્સ્ટન્ટ ઇઝ ચેન્જ. જે ન બદલાય તેવી વસ્તુ હોય તે કેવળ બદલ છે, બાકી બધું જ બદલાય છે. એટલે પરમેનન્ટ, કાયમી અને નિકટવર્તી છે એ ચેન્જીસ છે. ચેન્જીસ અનિવાર્ય, અનએવોઇડેબલ અને ઇનએસ્કેપેબલ હોય છે. ચેન્જીસ સર્વવ્યાપક હોય છે. દે આર યુનિવર્સલ, એટલે અહીં લાગુ પડે ને ત્યાં લાગુ નહીં પડે તેવું બનતું નથી. એ જ રીતે ચેન્જીસ કાં તો ધીમા હોય યા ઝડપી હોય, યા સૂક્ષ્મ હોય યા દેખીતા હોય, પણ હોય તે તો હોય જ. એટલે દે આર માઇક્રો ઓર વિઝિબલ ઓર દે આર સ્લો ઓર ઇમિજિએટ. કેટલાક ચેન્જીસ તરત ધ્યાનમાં આવે, કેટલાક વસ્તુઓ આપણને ઓવર અ પીરિયડ જે થાય તે ખબર નહીં પડે એવું બને. પણ ચેન્જીસ પેઇનફુલ હોય છે અને ચેલેન્જિંગ હોય છે, પીડાદાયક અને પડકારજનક હોય છે. અને તમે જે છો એને છોડીને તમે નવા શું થઈ શકો છો તેને માટેની જે દરકાર કરવાના હોય છે તે ચેન્જીસ હોય છે. પણ એક વસ્તુ છે કે ચેન્જીસ આર ઓલવેઝ મેનેજેબલ. ચેન્જીસને નિયંત્રણમાં રાખી શકાતા હોય છે અને એના માટેની અનેક પુસ્તકો, અનેક મૂવીઝ આપણે જોઈ શકીએ, વાતો કરી શકીએ. એક વસ્તુ નિશ્ચિત છે પણ એમાં કે ચેન્જીસની વાત આવી એટલે ચેન્જની સામે પ્રતિકાર તો આવવાનો જ. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એ હંમેશા આવવાનું. તમારી કંપનીમાં હોય, તમારી જ્ઞાતિમાં હોય, તમારી સંસ્થામાં હોય, તમારા ઘરમાં હોય, કોઈ પણ વસ્તુને સ્ટેટસ કો જેમ છે તેમ રહેવા દો. આ માઇન્ડસેટની બહાર નીકળી અને પરિસ્થિતિને બદલ થતી હોય તો એનો સ્વીકાર કરવાનો કોઈને ગમતું નથી, સિવાય એક જ જણને કે જે અકળાયેલું બાળક કે જેનું બાળોતિયું ભીનું થયેલું હોય એને જ ખાલી ચેન્જ આવકારદાયક લાગતો હોય છે. બાકી બધાને તો
ચેન્જ કરવાનું ગમતું જ નથી, કારણ કે જે પરિસ્થિતિમાં સેટલ થઈ ગયા છીએ, કમ્ફર્ટ લેવલની બહાર નીકળવું નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. ચેન્જની આટલી પૂર્વ ભૂમિકા કર્યા પછી ચાલો વાર્તા કરીએ જે જ્હોન કોટરે કરી છે કે આપણો આઇસબર્ગ પીગળી રહ્યો છે. ચેન્જના માટેની છેલ્લા થોડાક વર્ષો દાયકાઓમાં ઘણી બેસ્ટ સેલર નાની નાની પુસ્તકો આવી છે. એમાં હુ મૂડ માય ચીઝ છે, પેરેબલ ઓફ અ સાધુ છે, જોનાથન લિવિંગસ્ટન સીગલ નામની રિચાર્ડ બાકની જેનું ખૂબ સુંદર ટ્રાન્સલેશન થયેલું છે સાગરપંખીના નામે. આ બધા જ ચેન્જ મેનેજમેન્ટના જુદા જુદા પરિપ્રેક્ષ્યોને નજર સામે લઈ આવતા હોય છે. અને આજે જેની વાત કરવી છે તે જ્હોન કોટર આઇસબર્ગ ઇઝ મેલ્ટિંગ તો લે જ છે, પણ સાથે ધ હાર્ટ ઓફ ચેન્જ, ધ સેન્સ ઓફ અર્જન્સી, લીડિંગ ધ ચેન્જ અને વોટ રિયલી ધ લીડર્સ ડુ, આવા અનેક ચેન્જની સાથે સંકળાયેલા પુસ્તકો લખે છે. તો એમાંથી આપણે આજે વાત કરવાના છીએ આપણો આઇસબર્ગ પીગળી રહ્યો છે. કોઈ પણ વાતની શરૂઆત હંમેશા એક સમયે એક રાજા હતો કે એવી જ રીતે થાય ને, એવી રીતે વન્સ અપોન અ ટાઈમ એ રીતે જો સ્ટોરી શરૂ કરવી હોય તો એમ કહેવાય કે એન્ટાર્કટિકામાં એક સમયે એમ્પાયર પેંગ્વિન્સ, સમ્રાટ પેંગ્વિન્સની એક આખી વસાહત રહેતી હતી. એવો પેઢીઓથી તેમના એ જ આઇસબર્ગ ઉપર રહેતા હતા. એ જ એમનું ઘર હતું, એ જ એમનો દેશ હતો, કદાચ એ જ એમનું સ્વર્ગ હતું. ત્યાં આગળ એ લોકોનો કમ્ફર્ટ લેવલ હતું, પોતે પેઢીઓની પેઢીથી ત્યાં આગળ ગોઠવાયેલા હતા અને સુખેથી પોતાનો માછલીઓનો શિકાર કરી અને જીવતા હતા, કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ આ પેંગ્વિન્સમાંથી ફ્રેડ નામનો એક પેંગ્વિન હતો. એ ખૂબ સારો પતિ હતો, પિતા હતો, મિડલ રેન્જનો મેનેજર ટાઈપનો કર્મચારી હતો. પણ હી વોઝ અ નાઇસ ઓબ્ઝર્વર. એનું નિરીક્ષણ બહુ ખૂબ સરસ હતું. એના અવલોકન બારીકીથી કરવાની જે આદત હતી એમાં એણે દરિયા કિનારે ઊભા રહી અને પોતાના આઇસબર્ગમાં આજુબાજુ ફરતી વખતે જ્યારે જોયું કે આપણો આઇસબર્ગ પીગળી રહ્યો છે, અવર આઇસબર્ગ ઇઝ મેલ્ટિંગ, તરત જ એને થયું કે ચલો આપણા કલીગ્સને, આપણા સાથી પેંગ્વિન્સને, આપણા મેનેજર્સને આની ખબર તો આપવી જોઈએ. પણ પછી એને યાદ આવ્યું કે લાસ્ટ ટાઈમ જ્યારે કોઈએ હેરોલ્ડ નામના માણસે જ્યારે પીગળતા આઇસબર્ગ વિશે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે શું થયું હતું. હેરોલ્ડને લોકોએ વસાહતમાંથી ન્યાતબાર મૂક્યો હતો, હાંકી કાઢ્યો હતો. એટલે તેવું તો કરવાની એની હિંમત ન ચાલી. પણ ફ્રેડે એક વિચાર કર્યો કે આપણી જે લીડરશિપ કાઉન્સિલ છે, 10 પેંગ્વિનની સિનિયર્સની બનેલી એક લીડરશિપ કાઉન્સિલ હોય, જેમ પાર્લામેન્ટ હોય, વિધાનસભા, લોકસભા હોય, એવી રીતે એ લોકોની પણ કાઉન્સિલ હોય. એ કાઉન્સિલમાં એના એક બોસ, તેનું નામ હતું એલિસ, એને મળવાનું પસંદ કર્યું. આ એલિસ લેડી પેંગ્વિન હતી અને લીડરશિપ કાઉન્સિલની મેમ્બર હતી. એટલે શરૂઆતમાં તો એલિસને એમ લાગ્યું કે ફ્રેડને કંઈક વૈયક્તિક પ્રોબ્લેમ હશે, કંઈક ક્રાઇસિસ હશે અને મારી કોઈક મદદ જોઈતી હશે, હું જે પોસ્ટ ઉપર છું એ પ્રમાણે. પણ પછી એણે ફ્રેડની વાત સાંભળી અને ફ્રેડને કહ્યું કે જો આવું જ હોય તો ચાલ તું મને એ બતાવ કે એક્ઝેક્ટલી મેક્ઝિમમ પ્રોબ્લેમેટિક જે જગ્યા હોય ને ત્યાં તું મને લઈ જા, આપણે જોઈએ, ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન લઈએ અને પછી શું કરવું તે નક્કી કરશું. ફ્રેડ અને એલિસ હિમશિલાની આજુબાજુ ફર્યા. ફ્રેડે તિરાડો, નહેરો અને ગુફાઓ તરફ ધ્યાન દોર્યું જે પહેલાં ત્યાં નહોતા. ગુફાઓ પાણીથી ભરેલી હતી. વેલ, ઉનાળામાં તો પાણી ભરેલી ગુફાઓનું કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ જ્યારે શિયાળો આવે ત્યારે પાણી થીજી જાય અને પછી લો ઓફ એક્સપાન્શનના પ્રમાણે એ પાણી જ્યારે બરફ બને ત્યારે વિસ્તરે અને આપણને ખબર છે એ પ્રમાણે જેવી રીતે નળ અને પાઇપો ફોરેનની અંદર -° ટેમ્પરેચર જાય તો ફાટી જવાનો અંદેશો રહે, તે જ રીતે
જ્યારે પાણીનું બરફ થઈ જાય અને એ વિસ્તરે તો હિમશિલાઓને તોડી નાખે, જે ઓબ્વિયસલી કોઈ પણ હિમશિલાઓ પર રહેતા માણસો માટે તો સારું ન જ કહેવાય ને. એટલે એલિસે, જે લીડરશિપ કાઉન્સિલની મેમ્બર હતી, એણે અન્ય બાકીના 9 લોકોને પણ કહેવા માટે કબૂલ કર્યું. એમાંના મોટાભાગના લોકોને તો નવાઈ લાગી કે હવે એને આ એલિસને બી કોઈ વૈયક્તિક પ્રોબ્લેમ હશે, કારણ કે સૌ પોતપોતાની કોન્સ્ટિટ્યુઅન્સીના લોકોની ફરિયાદો અને પ્રોજેક્ટો સોલ્વ કરવામાં જ પડ્યા હોય, પણ છતાંય અંતે એલિસની ઇન્ફ્લુઅન્સના કારણે તેઓ ફ્રેડને મળવા અને તેની વાત સાંભળવા માટે તૈયાર થયા. ફ્રેડે પ્રેઝન્ટેશન આપવાનું નક્કી કર્યું કે કાઉન્સિલની પાસે જવાનું હોય તો મારી પીચ ટોક તો આપવી જોઈશે, મારી રજૂઆત તો કરવી પડશે. એટલે એણે હિમશિલાનું એક મોડેલ બનાવવાનું નક્કી કર્યું. જેમ જેમ ફ્રેડે કાઉન્સિલના સભ્યોને આવનારી આપત્તિ વિશે કહ્યું, ત્યારે પેંગ્વિન બોસ અને એક ના ભાઈ ના સિવાય બધા મોડેલ પાસે ગયા અને વધુ નજીકથી એ મોડેલને જોયું, અને તેઓ થોડા ડરી પણ ગયા અને ચૂપ થઈ ગયા. પણ જેમ બધે જ હોય છે તેમ એક કાઉન્સિલ મેમ્બર, જેનું નામ છે ના ભાઈ ના, મિસ્ટર નોનો, આ ના ભાઈ ના એ તો એક જ વાતનું રટણ કર્યું કે પીગળવું એ કંઈ નવી વાત નથી, વર્ષોથી આવું થોડું ઘણું તો પીગળવાનું થયા કરે છે, અને એનાથી કંઈ ડરવાનું ના હોય, ખોટી હોશિયારી કરવાની જરૂર નથી, ખોટો એલાર્મ અને ભયનો ઘંટ વગાડવાની કોઈ જરૂર નથી. એટલે દરેક સમાજમાં, સંસ્થામાં આવા નાભઈનાવાળા કેટલાક લોકો તો હોય જ હોય કે એ તમને કોઈકના કોઈક કારણોસર, રિસોર્સિસનું કારણ હોય, આપણા કલ્ચરનું અને હ્યુમન રિસોર્સનું કારણ હોય, ટેકનોલોજીનું કારણ હોય, કાં તો સિસ્ટમ અને પ્રોસેસનું કારણ આપી અને એક્સક્યુઝ ફેક્ટરીમાંથી જાણે કે અનેક એક્સક્યુઝ પેદા કરતા હોય, એવા આ ના ભાઈ નાવાળા લોકો તમને કશુંક કરતા, કશુંક જોતા, વિચારતા હંમેશા અટકાવ્યા જ કરવાના. પણ એલિસે જરા ગુસ્સે થઈને પછી બધાને કીધું મિટિંગમાં કે કાલે ઉઠીને સમજો કે કંઈ મોટી આપત્તિ આવી અને આપણી હિમશિલા તૂટી અને ફાટી ગઈ, તો તે વખતે જેમના બચ્ચાઓ ગુમાવ્યા હશે, જે લોકોએ, એમના પેરેન્ટ્સ તમારી પાસે આવીને કહેશે કે તમને કેમ ધ્યાન ના આવ્યું, આમ કેમ થઈ શકે, તમે શું કરતા હતા? આનો અંદાજ તો તમને આવવો જોઈતો હતો ને. યુ આર એટ ધ હેલ્મ ઓફ ધ એફેર્સ, યુ આર ધ સિનિયર મોસ્ટ, તમે લોકોને રાખ્યા છે શા માટે? આ જ્યારે એણે ટરકાવ્યા બધાને, ત્યારે બધાનું ધ્યાન ગયું કે ના ભાઈ, આનું તો કંઈક કરવું પડશે. પણ ના ભાઈ ના તો આ બધાની વાતો સાચી નથી, એ પુરવાર કરવામાં જ મંડી પડેલા હતા. પણ છતાંય બધાએ નક્કી કર્યું કે ચલો એક સામાન્ય સભા બોલાવીએ, લેટ અસ કોલ ફોર અ જનરલ બોડી મીટિંગ. બધાનું એક મંતવ્ય થયું કે ચલો કંઈક બધાને કહેવું તો જોઈશે ભાઈ, આ તો નહીં ચાલે. એટલે બીજા સભ્યએ એને એકે પ્રપોઝ કર્યું ને એકે સેકન્ડ કર્યું. પણ સેકન્ડ કરવાવાળો પાછું કે પણ આ વાતને આપણે ખાનગી તો રાખવી પડશે. એલિસ કે ભલા માણસ, આ સમસ્યા એટલી સામાન્ય નથી કે એને ખાનગી રાખી શકાય. એટલે કાઉન્સિલના લોકો થોડાક પરેશાન થયા, ગભરાયા અને મીટિંગ બોલાવવા માટે કબૂલ તો થયા. એટલે ફ્રેડ ફરી પાછું ચિંતા કરવા લાગ્યો કે આ જનરલ સભામાં પેંગ્વિનને આવનારી આપત્તિ સમજાવવા માટે કઈ રીતે બીજું કંઈક કરી શકાય. એટલે એના હાથમાં એક કાચની બોટલ આવીને એમાં એણે પાણી ભર્યું અને રાતભર એ પાણી મૂકી રાખ્યું. ઓબ્વિયસલી બીજી સવારે એ બોટલ ફાટીને તૂટી ગઈ હતી. એટલે આ જ્યારે બધાએ જોયું ત્યારે કાઉન્સિલે સમગ્ર પેંગ્વિનની વસાહત કોમન બેઠક યોજવાનું નક્કી કર્યું. એટલે બધાએ મિટિંગમાં અનેક પ્રશ્નો પૂછ્યા, થોડા ડર્યા, થોડા વ્યથિત થયા. અને આ રીતે જે પ્રશ્ન ફ્રેડનો અને એલિસનો હતો તે હવે
આખી વસાહતનો થયો. અને જ્હોન કોટર કહે છે કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ ચેન્જ મેનેજમેન્ટ, કે રિડ્યુસ કોમ્પ્લેસન્સી અને ઇન્ક્રીઝ ઇમરજન્સી. આત્મસંતુષ્ટિ ઘટાડો અને તાકીદ એટલે કે અર્જન્સી તમે વધારો. આ ચીજને કેટલી બધી જરૂરિયાત છે, આ વાત કેટલી મહત્ત્વની છે, એની અર્જન્સી જ્યાં સુધી તમે નહીં લગાડો ત્યાં સુધી લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાના નથી. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. જોઈએ આગળ શું થયું. લુઈ જે મુખ્ય પેંગ્વિન હતો એ ખૂબ જ અનુભવી હતો, જ્ઞાની હતો, થોડોક કોન્સ્ટિટ્યુશનલ અને ક્લાસિકલ ટાઈપનો બી ખરો. એક વાત છે કે ઓબ્વિયસલી એ લીડર છે એટલે સહેલાઈથી એમ ડરી જાય એવો તો ન જ હોય, અને તેવો જ એ હતો, સન્માનનીય પણ હતો. અને એણે સમસ્યાને હલ કરવા માટે એક ટીમ બનાવવાનું નક્કી કર્યું. ટીમમાં મેમ્બરો લીધા, જેવી રીતે યુઝ્યુઅલી થાય તે રીતે જુદા જુદા મેમ્બર્સ હતા. ઓફકોર્સ એલિસ તો હતી જ, ફ્રેડ નામનો એક બીજો પેંગ્વિન પણ હતો, માઇક એક હતો, જે બીજા મુખ્ય પેંગ્વિન હતા, જે સમજદાર હતા, અનુભવી હતા, પેશન્સવાળા અને ધીરજવાન હતા. ઓફકોર્સ બૌદ્ધિક રીતે એટલા સ્માર્ટ કે હેવી વેઇટ ન કહેવાય એવા હતા, પણ એમને લીધા. મિત્ર કરીને એક બીજો હતો, જે છોકરા જેવો સુંદર, શાંત, મહત્વાકાંક્ષી બહુ નહીં પણ ટ્રસ્ટવર્ધી ખરો, અને પોપ્યુલર બી હતો, યુવા નેતા હતો, એટલે વાતચીત કરનારો બી ઉત્તમ હતો, એટલે એને સાથે રાખ્યો. પ્રોફેસર્સને સાથે લીધા અને કેટલાક હીરોઝ અને વોલેન્ટિયર્સને પણ પછીથી સાથે લઈ શકાય તેવી રીતે શિક્ષકો, સ્કાઉટ્સ, આયોજકો ઇત્યાદિનું એક લિસ્ટ બનાવી અને રેડી રાખ્યું કે જરૂર પડે તો આ લોકોને બી આપણે રોપિન કરી શકશું. એટલે આ જે ટીમ તૈયાર થઈ તે એઝ યુઝ્યુઅલ લંચને માટે બહાર ગઈ. હંમેશા એ તો યુઝ્યુઅલ જ છે કે જ્યારે પહેલી મિટિંગ થાય ટીમની ત્યારે હંમેશા આજુબાજુની વાતો થાય, ખાણીપીણી થાય, અને કેમ છો કેમ નહીં એ બધી જીવન, પ્રેમ, આશાઓ, સપનાઓ એ બધી વાતો થઈ. સ્ક્વિડનો શિકાર કર્યો અને માછલીઓ ખાઈ અને બધા કામ કરવાની શરૂઆત કરશે એવી આશા થઈ. બીજું એક આવું જ ચેન્જ મેનેજમેન્ટનું પુસ્તક છે, એમાં ટકમેન જે છે એ ટીમ ડેવલપમેન્ટના કેટલાક સ્ટેપ્સ અને સ્ટેજીસ જણાવતા હોય છે કે પહેલાં ટીમનું ફોર્મિંગ થાય, પછી એ ટીમમાં થોડી હલચલ અને લડત અને પક્ષ વિપક્ષ, પ્રતિપક્ષ અને એ રીતની ચર્ચાઓ થાય, ત્યાર પછી થોડું નોર્મલાઇઝ થાય, એટલે ફોર્મિંગ, સ્ટોર્મિંગ, નોર્મિંગ, પછી પરફોર્મિંગ શરૂ થાય. અને પછી જ્યારે થોડુંક પરફોર્મ થાય ત્યારે એડજસ્ટમેન્ટ અને એડજસ્ટમેન્ટ અથવા મોર્નિંગ બી થાય. એટલે આ રીતે ટીમે કામ કરવાની શરૂઆત કરી અને આ થયું એમનું સફળતાના રસ્તે બીજું પગથિયું કે મેક અ ટીમ ટુ ગાઈડ ધ ચેન્જ. તમારા આવનાર પરિસ્થિતિને બદલવા માટે, ગાઈડ કરવા માટે એક ટીમ બનાવો. અને જ્હોન કોટર એમાં કહે છે કે નો વન કેન ડુ થિંગ્સ અલોન, એક અકેલા થક જાએગા, મિલકર હાથ બઢાના. આ રીતની વાત બીજા સ્ટેપમાં શરૂ થઈ. ટીમ મળી અને જુદા જુદા સોલ્યુશન્સ ઉપર વિચાર કર્યો. સૌથી ડરાવણો જે એક સોલ્યુશન એમને દેખાયું, ત્યાં જ્હોન કોટર કહે છે કે ફિયર કેન આઈધર ફ્રીઝ યુ ઓર ફ્યુઅલ યુ. એટલે ભય કાં તો તમને અટકાવે કાં તો તમને પ્રેરણા આપી અને આગળ ઉકેલને માટે ધક્કો મારે. આ ટીમે પણ નક્કી કર્યું કે ભાઈ આપણે આપણી જીવનશૈલી, આપણી લાઈફસ્ટાઈલ તો બદલવી જ પડશે, આ નહીં ચાલે. અને એને માટે જે વિચરતી જાતિનું જે જનજીવન જીવે છે, જે માઇગ્રેટરી બર્ડ્સ છે, તેવા આ લોકોના જે એક વિચાર છે એના ઉપર, સીગલની જાત ઉપરથી એ લોકોને સીગલની લાઈફ ઉપરથી જગ્યા બદલ કરી અને રહેવાનું એક વિચાર પસંદ થયો. અને આ થયું
એમનું સફળતાના રસ્તાનું ત્રીજું પગથિયું કે નવા ભવિષ્યની માટેની એક વિઝન તૈયાર કરો. અને એ વિઝનને માટે કોટર કહે છે કે ચેન્જ ઇઝ નોટ જસ્ટ અબાઉટ સ્ટ્રેટેજી, ઇટ ઇઝ અબાઉટ ધ બિહેવિયર. બદલ માત્ર યોજનાઓથી નથી આવતો, વર્તનથી આવે છે. અને એટલે હવે ટીમે જ્યારે કામ કરવાનું શરૂ થયું, એ લોકોની વિઝન, એ લોકોની દ્રષ્ટિ તો નિર્માણ થઈ, એ દૂરંદેશીથી એ લોકોએ એક મિશન તૈયાર કર્યું. પણ બદલની મેનેજમેન્ટ એકલા મિશનથી તો થતી નથી. એને માટે મની જોઈએ, એને માટે મશીન્સ જોઈએ, એના માટે મેનપાવર જોઈએ, એને માટે મોટિવેશન જોઈએ. એ બધાનું શું? એ પ્રશ્નોને ઉકેલવા માટે આગળ વધ્યા. બધાએ બીજી એક મીટિંગ બોલાવી અને આખા બધા લોકોને કોન્ફિડન્સમાં લેવા માટે લુઈસે, એટલે કે હેડ પેંગ્વિને પ્રયત્ન કર્યો. એણે સિગલના જીવન વિશે બહુ જ સરસ વાતો કરી. પણ એઝ યુઝ્યુઅલ આમ જનતાને કંઈ બધું જ ગમે એવું તો ક્યારેય હોતું નથી. કેટલાક શંકાસ્પદ હતા, કેટલાક મૂંઝવણમાં હતા, અને કેટલાક એઝ યુઝ્યુઅલ ના ભાઈ નાવાળા આ મૂર્ખાઈની જ વિરુદ્ધ હતા કે આવું તે કશું કંઈ કરવાની જરૂર જ નથી, ધીસ ઇઝ આઉટ ઓફ પ્રપોર્શન બ્લોન પ્રોબ્લેમ, એટલે એનો કોઈ અર્થ નથી. પણ એલિસ અને બધા સાથીઓએ નક્કી કર્યું કે નહીં, આ જે આવનારી આપત્તિ છે એના માટે આપણે લોકોને સતત યાદ કરાવતા રહીશું અને અવિરતપણે એ કામ કરી અને આપણે એક જેને કહીએ કે મીડિયા મૂવમેન્ટ અથવા તો નેરેટિવ બિલ્ડ કરવાની વાત તો શરૂ કરવી જ પડશે. લોકો સુધી જ્યાં સુધી આ વાત નહીં પહોંચે ત્યાં સુધી આનો એ લોકોને અંદાજ નહીં આવે. એટલે આ થઈ પગથિયા 4ની વાત કે કોમ્યુનિકેટ ધ ન્યૂ વિઝન, નવા દૃષ્ટિકોણનો સૌની સાથે સંવાદ સાધવો. આ એટલું જ અગત્યનું છે. અને તેથી કોટર કહે છે કે ગુડ આઈડિયા વિધાઉટ કોમ્યુનિકેશન ઇઝ અ વેસ્ટેડ આઈડિયા. એટલે કોમ્યુનિકેટ ધ ન્યૂ વિઝન ઇઝ ધ 4th સ્ટેપ ટુ ધ સક્સેસફુલ ચેન્જ મેનેજમેન્ટ. આ સંદેશ વ્યવહારની અને પ્રચાર ઝુંબેશની કામ જ્યારે શરૂ થયું ત્યારે એનાથી નવા ભવિષ્યને માટે બધાનો ઉત્સાહ વધ્યો. નવા વોલેન્ટિયર્સ બધા વોલેન્ટરીલી આગળ આવ્યા. નવા ઘર માટે, નવો આઇસબર્ગ શોધવા માટે, જવા માટે, હવે ક્યાં જઈને રહેવું ફરીથી, વેર ટુ લોકેટ અવર સેલ્સ ન્યૂલી, એને માટે ઘણા બધા તૈયાર થયા. થોડાક એમાંથી સ્કાઉટ્સ નીકળ્યા, હીરોઝ. એ બધા શરૂઆતમાં થોડી તકલીફ પણ થઈ, પણ અલ્ટિમેટલી એમને લાગ્યું કે જો અમારે બહાર જવાનું હશે તો અમે લોકો રોજની જરૂરિયાત મુજબની ખાવાની વ્યવસ્થા તો નહીં કરી શકીએ, એટલે મટીરિયલની જરૂર પડશે, રિસોર્સિસની જરૂર પડશે. જે મેં કહ્યું તે પ્રમાણે તો વધારે માછલીઓ જરૂર પડશે. તો એ માછલીઓ કઈ રીતે જુટાવવાની? કારણ કે પેંગ્વિન્સમાં કોઈ દિવસ દરેક જણ પોતાની માછલી બીજા કોઈને શેર ના કરે, આવો એક શિરસ્તો હોય છે. પણ જે લોકો સમાજના કામ માટે જવાના હોય એમને તો કશુંક વધારાનું ભાડું ભથ્થું આપવું પડે. એ વાત બધાને માન્ય થઈ. એટલે એ લોકોએ શાળાના શિક્ષકોને મળ્યા અને નવા ઘરની જરૂરિયાત વિશે હીરોઝને માટે એક નવું ઘર શોધવાની જરૂરિયાત કરી. શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડ્યો અને વિદ્યાર્થીઓ એક નોવેલ આઈડિયાઝ, જેન્ઝી જેમ હંમેશા એક આઈડિયા નવો લઈને આવે તે રીતે પેંગ્વિન સ્કાઉટ્સ મિશન ઉપર નીકળ્યા. અને આ થયું 5મું પગથિયું કે દરેક જણને એમ્પાવર્ડ ફીલ કરાવડાવ્યા. જ્યારે ટીમ મોટી થઈ, ગામને આખાને એમાં સામેલ કર્યું અને બધાનો એમાં સહભાગ લીધો, ત્યારે દરેક જણને એમ લાગ્યું કે આઈ કેન ઓલ્સો કોન્ટ્રીબ્યુટ અ લિટલ ટુ ધીસ ગ્રાન્ડ મિશન. એટલે મેક એવરીબડી ફીલ એમ્પાવર્ડ. આ વાત થઈ 5મું પગથિયું. અને આ દરમિયાન યુવાનોએ એક યોજના ગોઠવી નાખી કે આપણે હીરોઝનું સન્માન કરીએ. જે પાછા આવવાના છે, એ જે શોધવા ગયા છે, એ લોકો જ્યારે પાછા આવે
ત્યારે આપણે એમનું માન સન્માન કરીએ અને ટ્રિબ્યુટ ટુ ધ હીરોઝ કરીને એ લોકોએ એક મોટો આયોજન ઊભું કર્યું. હીરોઝ ડે નક્કી કર્યો, જેમ રોઝ ડે હોય, ફ્લાવર્સ ડે હોય ને, એવી રીતે હીરોઝ ડે એ લોકોએ ઊભો કર્યો. અને સ્કાઉટ્સ એ લોકો જ્યારે પાછા આવવાના હતા ત્યારે જ એ દિવસ નક્કી રાખ્યો કે એ લોકો આવે ત્યારે આપણે એમનું ગ્રાન્ડ સન્માન કરવાનું. અને હીરોઝ ડેની અંદર રાફેલ હોય, પ્રદર્શન હોય, સંગીત અને મહેફિલ હોય, આનંદ બજાર હોય. અને એ આનંદ બજારને માટે એન્ટ્રી ફી આપણે રાખવી પડશે કે દરેક એડલ્ટ લોકોએ 2 માછલી અને જુવાનિયા હોય 1 માછલી બધાએ આપવી પડશે. પેરેન્ટ્સ વર બીટ સસ્પિશિયસ કે અરે આ શું વળી નવું તૂત, પણ એનીવે બાળકોનો ઉત્સાહ એટલો બધો હતો કે એ લોકોએ કબૂલ કર્યું કે ચલો આપણે એ હીરોઝ ડે આવે ત્યારે બધાનું સન્માન કરવા માટે આપણે આ બધું ઊભું કરીએ, આનંદ બજાર રાખીએ. અને એ રીતે બધા પાછા આવ્યા ત્યારે એ લોકોએ ખૂબ સરસ રીતે હીરોઝ ડે ઉજવ્યો, ટ્રિબ્યુટ ટુ ધ હીરોઝ આપી એ લોકોનું માન સન્માન કર્યું. અને આ થયું 6ઠ્ઠું પગથિયું કે તમે જે પણ કંઈ મિશન પર હો એ મિશનની શોર્ટ ટર્મ વિન પણ હોય તો એને સેલિબ્રેટ કરો. ટૂંકા ગાળાની જીત હોય, તે પ્રાપ્ત કરી હોય તો એ પ્રાપ્ત કર્યાનું એકનોલેજ કરો, એના માણસોનું સન્માન કરો અને સેલિબ્રેટ ધ ઇવન શોર્ટેસ્ટ ઓફ ધ શોર્ટ વિન. તમે જે એક પગથિયું ઉપર ગયા છો એને જીતનો સહેરો પહેરાવી અને તમારી જાતને પીઠ થપથપાવો. આ 6ઠ્ઠું પગથિયું થયું. ઉત્સાહ અને આશા વધ્યા. બીજા પેંગ્વિન્સ પણ આગળ આવ્યા અને પછી શરૂ થઈ મહાયાત્રા, ધ મૂવ. એ જેવી રીતે એક્ઝોડસ થાય ત્યારે મને એમ લાગે કે આ મથુરાથી દ્વારકા ગયા હશે બધા, એ રીતે આ આખો પેંગ્વિનનો સમુદાય નવા આઈસબર્ગમાં જવા માટે ઉપડ્યો. અને રસ્તામાં નવી લાઈફને માટે બધી સારી સારી વાતો થઈ, ગાણા ગવાયા. થોડી ઘણી મુશ્કેલીઓ તો ઓબ્વિયસલી આવે જ, પણ એને બહુ કંઈ ખાસ તકલીફ પડી એવું ન થયું અને બધા સરસ નવા આઈસબર્ગ પર પહોંચ્યા. બીજા વર્ષે પેંગ્વિન્સને રહેવા માટે એ લોકોએ વધુ સારો અને મોટો આઈસબર્ગ શોધી કાઢ્યો અને એ રીતે તેઓ આગળ વધ્યા. એટલે આ થયું 7મું પગથિયું કે તમે જે વિઝન પકડી છે એ વિઝનને છોડી ન દેશો. ડોન્ટ લેટ અપ. તમારી હાર ન માનો અને બદલાતી પરિસ્થિતિની સાથે તમારી નવી વિઝનને માટે આગળ વધતા રહો. આજે પણ એ પેંગ્વિન વસાહત વિચરતી જાતિની જેમ ભટકતી રહે છે. મુખ્ય પેંગ્વિન લુઈ જે છે હવે તો દાદા થઈ ગયા છે, એટલે ઘણીવાર પેંગ્વિન બાળકોને વસાહત દ્વારા લેવામાં આવેલા જીવન ઉપયોગી પગલાંની વાતો કરતા હોય છે અને રિટાયર્ડ લાઈફમાં એ ફાયર સાઇડ પર બેસી અને અગ્નિનો શેકતા શેકતા નવી પ્રજાને પોતે કરેલા કામો અને પોતે કરેલી જે ચેલેન્જિંગ વાતો છે એ કઈ રીતે પાર પાડી હતી એની વાતો કરતા જોવા મળે છે. અને કોટર કહે છે કે ધીસ ઇઝ ધ ફાઇનલ સ્ટેપ સક્સેસ. અને ચેન્જને માટેનું, ચેન્જ મેનેજમેન્ટનું આ અંતિમ પગલું છે કે એક નવું કલ્ચર, એક નવી સંસ્કૃતિ ક્રિએટ કરો. પણ એ સંસ્કૃતિ ક્રિએટ કરવામાં તમારી જે હઠીલી અને તોડવી મુશ્કેલ એવી જે રૂઢિઓ, પરંપરાઓ જે છે એ તમારા રસ્તામાં આવવા ન દેશો. એના પડછાયા તમારા નવા કલ્ચર ઉપર પડવા ન દેશો તો ચોક્કસ તમે સુંદર રીતે એ નવી સંસ્કૃતિને અપનાવી ચેન્જ મેનેજમેન્ટના આ 8 પગથિયાઓથી સફળતાપૂર્વક પાર પડશો. આ એક નાનકડી 86 થી 90 પાનાની પુસ્તિકા કોટર એક પેંગ્વિનની વસાહતની વાત દ્વારા આ 8 પગલાઓથી આપણી પાસે લઈ આવે છે. આપણને પણ એમ થાય કે યસ, આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં હું કયા પેંગ્વિન જેવો છું,
બીજા કેટલાક જુદા જુદી ટાઈપના જે પેંગ્વિન્સ કમિટીમાં અને બીજે બધા દેખાયા તે મને પણ ક્યાંક જોવા મળે છે. અને ના ભાઈ ના મિસ્ટર નોનો જેવા જે પેંગ્વિન્સ અને માણસો હોય છે એ તમારા રસ્તે ભટકાય તો તમે શું કરો છો આનો પણ વિચાર કરવા જેવો છે. એટલે જો રીકેપ્ચર કરીએ તો આ 8 પગલાં: તાકીદ કરો, ટીમ બનાવો, દ્રષ્ટિ કેળવો અને વ્યૂહ બનાવો, સંવાદ સાધો, સશક્તિકરણ કરો, જીતો અને એની ખુશી મનાવો, મચ્યા રહો અને નવી જીવન દ્રષ્ટિમાં સ્થિર થાઓ. આ જે 8 પગલાં છે એ 8 પગલાં આપણને એટલું જ શીખવાડે છે કે જો પરિવર્તનનો સ્વીકાર નહીં કરો તો નાશ પામશો. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ આ જે વાત કરી છે કે બદલાતી પરિસ્થિતિ સાથે જ બદલાતો નથી, તે હંમેશા નાશ પામતો હોય છે. અને એ વાત જો આપણે કેટલીક ધંધામાંથી ચાલી ગયેલી, જે પોતે બદલાતી પરિસ્થિતિ, બદલાતી ટેકનોલોજીની સાથે બદલાઈ નહીં તેવી કંપનીઓ ધંધામાંથી કેવી રીતે ખતમ થઈ ગઈ એની જો વાત કરીએ તો જે કોડાક કેમેરાવાળી કંપની જે સિક્કો પડતો હતો, જેનો નંબર 1 ગણાતું હતું, એ ડિજિટલ કેમેરાની સામે પોતાની જાતને ઊભી ન રાખી શકી અને કોડાક કંપની ધંધામાંથી દિવાળિયા થઈ ગઈ. એ જ રીતે બ્લોકબસ્ટર નામની ફિલ્મ પ્રોડક્શનની કંપનીએ જ્યારે સ્ટ્રીમિંગ અને OTT પર જવાની તૈયારી ન દેખાડી ત્યારે એ ખલાસ થઈ ગઈ. એ જ રીતે નોકિયાનો સૌથી પહેલો ફોન આવ્યો, પણ પછીથી સોફ્ટવેરમાં એ લોકો જ્યારે આગળ બદલાતી પરિસ્થિતિની સાથે તાલ ન મિલાવી શક્યા તો ધંધાની બહાર ગયા. એક જમાનો હતો કે જ્યારે ફોટોકોપીંગને નામ જ ઝેરોક્સ કહેવાતું હતું. એકચ્યુઅલી ઝેરોક્સ એ કંપનીનું નામ છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી પહેલું પર્સનલ કોમ્પ્યુટર ઝેરોક્સે શોધ્યું છે. પણ ઝેરોક્સે એ કોમ્પ્યુટરને આગળ વધારવાના બદલે ફોટોકોપીંગને જ પકડી રાખવાની જીદ પકડી અને એમાં ધંધાની ટોટલ બહાર થઈ ગયા. કારણ કે લેપટોપ અને કોમ્પ્યુટર્સના આવ્યા પછી ફોટોકોપીંગ કોઈને બહાર કરાવવા જવાનું ન રહ્યું. એ જ રીતે ડિજિટલ ટ્રેન્ડ આવ્યા પછી પોલોરાઇડના ફોટા, જે પેલી ઇમિડિયેટ કોપી નીકળીને કેમેરામાંથી બહાર આવતી હતી, એ પોલોરાઇડના કંપની પણ ખતમ થઈ ગઈ. એ જ રીતે સર્ચ એન્જિનમાં યાહુ પાછળ રહી ગયું. અને તમને ખ્યાલ હોય તો બ્લેકબેરીનો જો ફોન હતો તે બ્લેકબેરીનો ફોન ટચસ્ક્રીનને સાથે તાલ ન મિલાવ્યા, ટચસ્ક્રીનની ટેકનોલોજીને ન અપનાવી તો એ લોકો ખલાસ થઈ ગયા. અને એ જ રીતે રમકડાની કંપની તમે ગણો કે ટોયઝ આર અસ, એ કંપનીએ ઈ-કોમર્સ ઉપર માલ વેચવાનું પસંદ ન કર્યું અને ધંધાની બહાર ચાલી ગઈ. એટલે જે કહેવાય છે કે તમે બદલાતી પરિસ્થિતિ સાથે બદલતા નથી તો તમારો વિનાશ નિશ્ચિત છે. આ રીતે ફેરફારો ભલે પીડાદાયક હોય, તેનો વિરોધ થતો હોય, પણ છતાંય તે ફાયદાકારક છે, મજબૂત બનાવનારા છે, સફળતા અને ખુશી તરફ દોરી જનારા છે. તેથી ગમે તે થાય, બદલથી ભાગો નહીં. ન દૈન્યમ ન પલાયનમ. પરિવર્તનને આવકારો, સ્વીકારો, પડકારો અને અપનાવો. આ જ વાત અગત્યની છે. અને છેલ્લે પુસ્તક પરિચય અને પુસ્તકના પ્રેમીઓની સાથે એક જ વાત કરવાની, એક ખાસ પુસ્તકની, કે દરેક વ્યક્તિ પોતાના વૈયક્તિક, કૌટુંબિક, સંસ્થાગત કે રાષ્ટ્રીય પરિવર્તનની પહેચાન તો કરી જ લેતી હોય છે. બદલને આવકારી, સ્વીકારી અને પડકારી એને પહોંચી વળવાના રસ્તા પણ ગોઠવી જ લેતા હોય છે દરેક જણ. તમને જેવો ગેસનો સિલિન્ડર ખતમ થવાનો કે તંગી થવાનો ખબર પડી એવો તરત બધાએ પોતે ઇન્ડક્શન ઇલેક્ટ્રિક ગેજેટ્સ લઈ લીધા. દરેક જણ પોતાની રીતે કોઈકની કોઈક રીતે પોતાના ચેન્જીસને મેનેજ કરી જ લેતું હોય છે. આજનો કાળ ભારત માટે પણ મહાન બદલનો કાળ છે. પણ આજે ચેલેન્જ અને વિટંબણા એ છે કે ભારતનો ઇતિહાસ નવેસરથી ઘડાવાના બદલે કેવળ નવેસરથી લખાઈ રહ્યો છે. ઠીક છે, તે પણ કદાચ આજે જરૂરી હશે. રીરાઇટિંગ ઓફ હિસ્ટ્રી માઇટ બી નેસેસરી,
પણ આ બદલની પ્રક્રિયામાં દરેક યુવાન અને દરેક નાગરિકને માટે આ ઉભરાતા કોન્ફ્લિક્ટિંગ નેરેટિવ્સમાં સાચું શું અને ખોટું શું તેને પરખવું ખૂબ જરૂરી બની રહે છે. અને આ બદલના સ્વીકારમાં આપણે આપણા સંસ્કાર, આપણા શિક્ષણ, આપણા અનુભવ પ્રમાણે આપણું પ્રમાણભાન અને આપણો વિવેક ન ગુમાવીએ. ધ સેન્સ ઓફ પ્રપોર્શન અને આપણી ડિસ્ક્રિશન આ ન ગુમાવીએ તે જ શુભેચ્છા. અને બદલની સૌથી વધુ જો ઉત્તમ વાત કોઈ કરી હોય પુસ્તકે તો વિષાદથી પ્રસાદ સુધી અને નહીં લડુથી કરીશે વચનમ સુધીનો જે બદલ લાવનાર ચેન્જ મેન્યુઅલ ઓફ લાઈફ માસ્ટર ગાઈડ જેવી યોગેશ્વર કૃષ્ણએ આપેલી જે ભગવદ્ ગીતા છે, ચાલો બધા પુસ્તક લવર્સ એ ગ્રેટ પુસ્તકની પાસે જઈએ અને ભગવાનની પાસે એ જ આશીર્વાદ માંગીએ. આ સાથે મારું વક્તવ્ય હું અહીં પૂરું કરું અને આશા રાખું કે આપણા જીવનમાં આવનારા બદલને પણ આપણે આ જ રીતે પહોંચી વળીએ. થેન્ક યુ હેતુભાઈ, ખૂબ ખૂબ આભાર. પુસ્તક એવું છે અને પુસ્તકનો પટ પણ એટલો બધો લાંબો છે કે હજુ પણ એમ થાય કે કશુંક નવું એમાંથી શોધતા રહે અને મૂકતા રહે. બંને પુસ્તકોએ એક વ્યક્તિગત રીતે અને એક સામૂહિક રીતે જે કઈ સંભાવનાઓ છે અંદર પડેલી એ સંભાવનાને ત્યાં વિસ્તૃત કરીને જ્યાં પ્રાપ્તિ કરવાની છે, જ્યાં સફળ થવાનું છે એ સફળતા તરફ લઈ ગયેલી વાતો કરી. એટલે નેહાબેન અને હિતેન્દ્રભાઈ ગાંધીનો ખૂબ 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 આભાર. અને આ કાર્યક્રમનું સંચાલન અત્યારે અહીંથી શ્રેયા ભટ્ટ કરતા હતા, એ શ્રેયા ભટ્ટનો પણ ખૂબ ખૂબ આભાર. હવે શ્રોતા મિત્રોમાંથી જો કોઈ પોતાની કઈ વાત મૂકવાની હોય કે કહેવાનું હોય તો આપણે 5 મિનિટ રાખીએ છીએ કે જેની અંદર તે પોતે પોતાના પ્રતિભાવો આપી શકે. ઓપન ટુ ઓલ. આ તબક્કે હું અમારા વાંચન વલણના ધીરુભાઈ અને એલવી જોશી દેખાય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમના વતી અને અમારા બધા વતી તમારું આભાર દર્શન પણ એ જ કરશે અને એ માટે હું તેમને ઇન્વાઇટ કરું છું જેથી આપણો કાર્યક્રમ આપણે કન્ક્લુડ કરી શકીએ. પછી ભલે, વેલકમ જી. તો કોઈ કઈ ન કહેવાનું હોય તો આને કન્ક્લુડ કરીએ. કોઈને પોતાના પ્રતિભાવ આપવા છે? બસ વાંચન વલોણું અને બુક મંથનના જે ઇનિશિયેટિવ છે એનો ખૂબ સાધુવાદ કરું અને આજે પણ જે તક આપી તે બદલ બધાનો આભાર માનું. નેહાબેનનું પણ વક્તવ્ય ભણ્યું અને તમારી ટીમે જે કર્ટન રેઝર નાના વિડીયોઝ અને રીલ્સ બનાવ્યા તે બદલ તમારી ટીમને પણ અભિનંદન આપું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર લેટિંગ મી શેર. મને વાત વહેંચવાનો તક આપી તે બદલ વાંચન વલોણુંનો આભાર માનું. થેન્ક યુ. ઓકે. અરે સૌને ખૂબ ખૂબ શુભરાત્રી. ફરી પાછા આવા